जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उवज्जायाणम। नमो उवज्जायाणम। नमो लोये सवसाहुणम। नमो लोये सवसाहुणम। ऐसो पंचनमुक्कारो। ऐसो पंचनमुक्कारो। सवपावपणासनो। सवपावपणासनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणं च सव्वेसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સાહેબ સવારે જે વિધિ કરીએ છીએ એમાં મને જાણવું હતું કે એ આખી વિધિ આપણે કોની સાથે વાતચીત કરી રહ્યા છીએ, મતલબ વ્યવહારમાં હું આપની સાથે અત્યારે વાત કરી રહ્યો છું, હું જ્યારે મારો બિઝનેસ કે નોકરી કરતો ત્યારે મારા કસ્ટમર સાથે વાત કરી રહ્યો છું, જ્યારે હું ચરણ વિધિ સાહેબ ત્યારે હું કોની સાથે વાતચીત કરી રહ્યો છું? કોઈની જોડે વાતચીત નથી કરતા. કોઈની જોડે વાતચીત નથી કરતા વિકાસભાઈ. જે વિધિ કરનારો વિધિ કરે છે અને આપણે એના જોનારા જાણનારા છે, બસ આટલું જ છે તમારે. રાઈટ. કોઈની જોડે વાતચીત કરવાનો ભાગ નથી. રાઈટ. ગ્રાહક જોડે વાત કરવાનો ભાગ આવે છે, તમારે બધી વસ્તુ છે, પણ અહીંયા કોઈની જોડે વાતચીત નથી કરવાનો. અહીંયા વિકાસભાઈ જે માલ ભરીને લઈને આવ્યા છે, સમજ્યા ને, એ માલ અલગ અલગ સંજોગો ભેગા થાય છે, એનાથી ફૂટે છે તમારે. હવે તમે જ્ઞાન લીધું છે એટલે તમે શુદ્ધાત્મા છો, એટલે તમે એના જોનારા જાણનારો છો. રાઈટ. સમજાય કે ના સમજાય? એટલે વિકાસભાઈ વિધિ ઉપયોગ પૂર્વક કરે છે, વિકાસભાઈ વિધિ ઉપયોગ પૂર્વક નથી કરતા. વાત સમજાય કે ના સમજાય? જી જી. એ રીતે આ તમારે શુદ્ધાત્મા છે એને જોવે જાણે છે, અને તમે વિધિ કરનારા છો. તમારે એ કરનારો જોનારો ના બને અને જોનારો કરનારો ના બને. એ કોઈની જોડે વાત નથી કરતો. કોઈની જોડે વાત નથી કરતો. વિકાસભાઈ વાત ના સમજાય? શું કહે છે રુજુતા? સાહેબ એટલે વિધિ એ પોતાનું સ્વરૂપ છે, એટલે આપણે પોતાના સ્વરૂપની જ ભજના કરીએ છીએ, એવું કહી શકાય? આ કહી શકાય. વિધિ એ પોતાનું સ્વરૂપ છે. આ વિકાસભાઈ એ પોતાનું સ્વરૂપ નથી, રુજુતા એ પોતાનું સ્વરૂપ નથી. એ રિલેટિવ વ્યૂ થી છે. રિલેટિવ વ્યૂ એટલે ખરેખર નહીં તમારે. રિયલ વ્યૂ એટલે ખરેખર. તો આ જે વિધિ છે એ પોતે પોતાનું સ્વરૂપ છે, પોતે પોતાની ભક્તિ જ કરે છે. તમારે વાત સમજાય ને? એ કોઈની જોડે વાત નથી કરતો તમારે. પણ એ ખરું કે વિધિની અંદર તમારા જે પૂર્વના વ્યવહારો છે અને એ વિધિ છે ને તમને જે દ્રષ્ટિ આપી છે, એટલે એની અંદર ભાગાકાર ગુણાકાર થયા કરે છે. તમારે વિકાસભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સાહેબ, એકચ્યુઅલી છે ને એમાં વચ્ચે લખેલું આવે છે ને કે હે દાદા ભગવાન એમ કરીને, તો મેં મારી નજરે તો દાદા ભગવાનને જોયા નથી આપની જેમ, તો હું કોની સાથે વાતચીત કરી રહ્યો છું એ એવું હતું. એમ કે તમે દાદા ભગવાન કોને માનો છો? અમને મળ્યા અને અમને જ્ઞાન આપ્યું છે દાદા ભગવાન, એ તો અંબાલાલ મુરજીભાઈ પટેલ છે, એ દાદા ભગવાન નથી. હા સાહેબ. કે દાદા ભગવાન એટલે જે તત્વ છે, પરમ તત્વ છે. વાત સમજાય કે ના સમજાય?
હા તો તમને આ જ્ઞાન આપ્યું એમાં એ પરમ તત્વ જુદું પાડી આપ્યું તમારું, રાઈટ અને એ પરમ તત્વ આખું તમારું ખુલ્લું થાય, તમારે બીજમાંથી ત્રીજ, ત્રીજમાંથી ચોથા કરતા પૂનમ થાય તમારે, એના માટે તમને આખો આ સ્વાધ્યાય આપ્યો. રાઈટ એટલે દાદા ભગવાન જે આયા ને ગયા અથવા તો મને મળ્યા ને તમને નથી મળ્યા એ દાદા ભગવાન નથી, એ તો અંબાલાલ મૂર્તિભાઈ પટેલ છે. હા બહુ સારી રીતે કહેવું તો જ્ઞાની પુરુષ છે. અને દાદા ભગવાન તો જે અત્યારે તમને દ્રષ્ટિ આપી છે એ દાદા ભગવાન છે. હું શુદ્ધાત્મા છું એને દાદા ભગવાન કહેવાય. રાઈટ વાત સમજાય કે ના સમજાય? એને તત્વ કહેવાય તમારે. તત્વ તત્વ એટલે પૂર્ણ પૂર્ણ. ઓકે અને અતત્વ એટલે અપૂર્ણ. એટલે હું શુદ્ધાત્મા છું તત્વ થયું એટલે પૂર્ણ થયું. એટલે તમારી મય જે તત્વ છે એને દાદા ભગવાન કહીએ છીએ. હે દાદા ભગવાન એટલે બરાબર છે. એટલે સાહેબ જે પ્રાર્થના કરીએ છીએ એ બી પોતાને પ્રાર્થના કોને કરીએ છીએ સાહેબ? આ તમે દર્પણની સામે ઉભા રહો અને તમે પગે લાગો તો કોને પગે લાગો છો? દર્પણને લાગો છો? પોતાને લાગે છે સાહેબ. પોતાને જ લાગે છે. એવી રીતે તમે શુદ્ધ થયા. એટલે વિકાસભાઈ જુદા પડે અને શુદ્ધાત્મા જુદો પડે તમારે. એટલે શુદ્ધ થયા તમે. તમે દર્પણ જેવા થયા ને એમાં તમે બધું દેખાય છે, ઝળકે છે બધું. રાઈટ સાચું કે ને? બધું ઝળકે છે, પ્રકૃતિ બધી ઝળકે છે. એટલે પ્રકૃતિ ઝળકે છે તો એ પ્રકૃતિમાં કરતા ભોગતાપણું છે, પણ તમે તો શુદ્ધાત્મા છો એટલે તમારું જ્ઞાતા દ્રષ્ટાપણું ત્યાં ખુલ્લું થાય છે તમારે. રાઈટ એટલે એ પછી ત્યાં કરતા ભોગતાપણું ના આવે તમારે બધું. એ જ્ઞાતા દ્રષ્ટાપણું આવે તમારે. જી જી એટલે દર્પણની સામે ઉભા રહો છો ને તમે પગે લાગો છો, પાછું તો દર્પણને નથી લાગતા, તમે જ છો તમે, અને તમારી જાતને જ પગે લાગો છો. રાઈટ જી એ તો ભ્રાંત દ્રષ્ટિથી ભેદ છે, તું અને હું છું. અને ભગવાનની દ્રષ્ટિએ તું અને હું છું જ નહીં. રાઈટ સમજાય કે ના સમજાય? બધે હું જ છું. જી શું કે છે રુજુતા? બરાબર છે. આ તો તું અને હું લાગે છે એટલા માટે એમ થાય કે વાત કરવાનું, પણ હું જ છું એટલે પછી પોતાનું જ સ્વરૂપ થયું. પોતે જ છે બધે. બધે પોતે જ છે. કોઈ બીજું કોઈ છે જ નહીં તમારે આ જગતમાં. એ તો ભ્રાંત દ્રષ્ટિમાં તમને અલગ લાગે છે તમારું. જય સચ્ચિદાનંદ. હા બોલો ભારતીબેન. પતિ જય સચ્ચિદાનંદ. જય મિશાનંદજી. હમણાં પુલીનાનંદજી નો સત્સંગ હતો ને ત્યારે એમને એ બોલ્યા કે તમે આરતી કરો છો તો તમને મીનિંગ ખબર પડે શું આરતી. મેં કહ્યું આરતી. પછી ભારતીબેને જોયું આરતી કરતા તો એક સેન્ટેન્સમાં બીજો સેન્ટેન્સ ઇઝ ધ મીનિંગ ઓફ ધેટ વર્ડ. ઓમ પરમેષ્ટિ, પંચ પરમેષ્ટિ, એવી રીતે. તો પછી એનાથી વધારે શું મીનિંગ હોય? એવી રીતે દાદાનું પણ, દાદાને બધા મીનિંગ છે, તો એનાથી વધારે શું જાણવું જોઈએ? તમારે તો જોનારા ને જાણનારા બનવાનું છે, એટલું જ કરવાનું છે. કોઈ મીનિંગ સમજાય તો બરાબર છે, ના સમજાય તો બરાબર છે. એમને એવું કહ્યું કે સમજવું જોઈએ કે તમે શું કરો છો. તમે સમજવું જોઈએ. તમે સમજી ગયા ને? તમને સમજી ગયા કે તમે શુદ્ધાત્મા છો કે ભારતીબેન છો? શુદ્ધાત્મા 100%. હા, તમે શુદ્ધાત્મા, બસ એટલું સમજવાનું. બીજી બધી વસ્તુ સમજાય તો બરાબર છે, ના સમજાય તો બરાબર છે. ઓકે ઓકે. એ બધું રિલેટિવ ભાગ છે. હા બરોબર. વાત સમજાય કે ના સમજાય? જો બીજું સમજવા જાય તો એ ક્રમિક વહી જશે, તો તમારો આત્માથી શુદ્ધાત્મા જતો રહેશે. પણ પછી આપણે કહે છે કે દાદાનું જ્ઞાન સમજવાનું છે, સમજવાનું છે, તો પછી આ તો આ દાદાનું જ્ઞાન આ દાદાનું જ્ઞાન નથી. આ દાદાનું જ્ઞાન નથી. દાદાનું જ્ઞાન એટલે જોવા જાણવાનો ભાગ રહ્યો તમારે. ઓકે. હા બસ વાત તો સમજાય કે ના બરોબર. સમજાય? તો બરોબર છે. જય સચ્ચિદાનંદ. દાદાનું જ્ઞાન એટલે જોવા જાણવાનો ભાગ રહ્યો, બીજો કશો ના રહ્યો તમારો. નહીં તો જ્ઞાતા દ્રષ્ટા. બરોબર. દાદાનું જ્ઞાન એટલે જોવા જાણવાનું રહ્યું. બરોબર. બીજું દાદાનું જ્ઞાન નથી. બીજું તમે પૂર્વે જે લઈને આવ્યા છે એ તમારા ઉદયમાં આવે છે. હા. તો એને પ્રકૃતિ રૂપે જોવા જાણવાનું છે. એને પુરુષ ના માનો, એટલે આત્મા ના માનો. તમારે બસ એટલું જ છે. હા ઓકે, સમજાઈ ગયું. પ્રકૃતિ રૂપે છે. બરોબર. એને આપણે દાખલાથી સમજીએ
તો કદાચ તમને પણ પ્રશ્ન કર્યો હશે કે આ કોણ તમારી જોડે વાત કરે છે, એવું પ્રશ્ન કર્યો તો કે નતો કર્યો? કર્યો તો ને. પછી આપણે શું જવાબ આપે કે દાદા ભગવાન વાત કરે? પછી બોલતા હતા ને કે ભાઈ આ 5000 નું ટેપ રેકોર્ડ ને હું રેકોર્ડ તો આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે, હું નથી એવો બોલતો. જવાબ બરોબર, એવો જવાબ એ જવાબ છે ને આધાર નીકળ્યો, જોવા જાણવાના આધાર નીકળ્યો. બરોબર બરોબર. ને એટલે તમે જો તો દાદા ત્યાં જોવા જાણવા પણ છે, પણ તમારી બિલીફ છે કે આ દાદા ભગવાન બોલે છે, તો કે ના દાદા ભગવાન નથી બોલતા, ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે છે. બરોબર. તમે શ્રોતા છો અને હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું. બરોબર. એટલે આપણે આટલું જ પકડવાનું, આપણે જોવા જાણવાનું પકડવાનું. મીનિંગ સમજાય તો સારું છે, ના સમજાય તો સારું. આપણે જોવા જાણવાનું પકડ. બરોબર. નકર ધીમે ધીમે ક્રમિક પહી જશે. મને આજે જ હું ચાલતો હતો ને વિચાર આવ્યો, કારણ કે સવાર પણ મારો સત્સંગ હતો અને જૂનના સત્સંગ છેલ્લા વર્ષ 1.5 વર્ષથી ચાલે છે તમારા બધી વસ્તુ. બરોબર. મને એમ થયું કે હાલો આ ક્રમિક કેવી રીતે થઈ જશે તમારે? તો કે અત્યારે આખું અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું છે. આપણા મહાત્માઓ જે ક્રમિક માંથી આવ્યા છે, એટલે એ જ અક્રમ ને ક્રમિક કરવા જાય છે. જેમ અત્યારે તમે પૂછ્યું ને તમારે, હવે ક્રમિક કર્યું તો એટલો અવતાર તમારો વધારે થશે. નથી કરવા ભાઈ હવે. અને તમે જોવા જાણવાનો ભાગ રહ્યો તમારે, તો તમારે 1-2 અવતારમાં રાગે પડી જશે તમારે. બરોબર, હવે સમજ પડી ગઈ. વાત સમજાય કે ના સમજાય? તમે એટલો બધો ભાર માથા ઉપરથી ઉતારી દ્યો છો. એક્ઝેક્ટલી, હું એ જ કહેતી હતી. 100%. ઓ બાપરે, હું બોલવા જ જતી હતી, તમે બોલ્યા. બોલો બોલો. સત્સંગ તો રોજ થવો જોઈએ. રોજ આપણો સત્સંગ થવો જોઈએ જયમીશ દાદા જોડે. 5 મિનિટ તો 5 મિનિટ. ચાલો કરીએ, તમે બધા આવવાના રેડી હો તો. અમે તો એવર રેડી જયમીશ દાદા જોડે. સત્સંગ માટે તો રેડી જ હોય. આવું જાણવા મળે એટલે કેટલો આનંદ થાય. એટલે મને આજે જ વિચાર આવ્યો, જે રીતે પ્રશ્નોત્તરી થાય છે, આ જ મહાત્માને અક્રમ મળ્યું છે અને આ જ અક્રમ મહાત્મા ક્રમિકમાં લઈ જાય છે તમારા પાસે. હવે એને એવો ઇન્ટેન્શન નથી, એમ થાય કે હું બધું સમજી લઉં ને પામી લઉં ને આમ કરું તેમ કરું, કરતા કરતા ક્રમિક થઈ ગયું એ ખબર નથી પડતી આપણને. વાત સમજાય કે ના સમજાય? શું કહો છો ઉષાબેન? ઉષાબેન, unmute yourself. ઉષાબેન અનમ્યુટ કરો. ઉષાબેન, સોફ્ટલી. ઓકે, થઈ ગયું. પાછું. ના, અનમ્યુટ અગેન. અનમ્યુટ કરો પાછું. હા, ઓકે, તારા બાજુથી બંધ છે. ડન. થઈ ગયું. ઓકે, મેં કર્યું. હા, બોલો. બોલો. મારું કરેલું છે તારી તરફથી. હા, બોલો ઉષાબેન. એટલે સત્સંગમાં દાદા ભગવાને તો એવું જ કહ્યું છે કે આપણે કઈ કરવાનું જ નથી. કરીને તો બહુ આવ્યા, પણ હવે અત્યારે તો ખાલી જોવા જાણવાનું છે શુદ્ધાત્મા પદમાં રહીને. પણ પેલું અક્રમની હેબિટ પડી ગઈ છે ને, એટલે આ આઘું પાછું થઈ જ જવાય છે. પણ હવે એમ ખ્યાલ આવે છે કે કરવાનું કાંઈ જ નથી. જેટલો પ્રયોગ કરશું, પ્રયોગમાં જેટલું મૂકશું જોવા જાણવાના, એ તમે જો કે દાદા એટલું જ્ઞાન હાજર થઈ જાય છે. અલગ અલગ સંજોગોમાં તમારું કરવા પણ લાયા છે, તો અલગ અલગ સંજોગોમાં એ પોતે ડિવિઝન કરે છે કે કોણ બોલે છે, કે દાદા ભગવાન. કે મારા ગયા પછી આ ટેપ રેકોર્ડર બોલશે, ટેપ રેકોર્ડ 5000 નું છે, દાદા ભગવાન 5000 ના થાય કે 9. કે કોણ બોલે છે? તો કે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. તમે શ્રોતા જનોને જ્ઞાતા હશો, એટલે આ શું તમને પણ એક પ્રકારનો સ્વાધ્યાયનો પ્રયોગ આપી દીધો તમને. વાત સમજાય કે ના સમજાય? તો આ જ્ઞાન ક્રિયા આપી તમને, અજ્ઞાન ક્રિયામાંથી મુક્ત કર્યા તમને. વાત સમજાય કે ના સમજાય ઉષાબેન? સમજાયું. એટલે એ રીતે આખી આ બધી વસ્તુ છે. એટલે અત્યારે આપણા કેન્દ્રમાં જોવા જાણવા પણ મેઇન વસ્તુ છે.
બરાબર. અક્રમ વિજ્ઞાનની અંદર જોવા જાણવા પણ મુખ્ય વસ્તુ છે. વાત સમજાય ને? હવે જોવા જાણવા પણ ઊભું થયું તો તમને તમારું દર્શન શુદ્ધ થશે. એટલે તમારી દ્રષ્ટિ ભૂલ વિનાની થશે. ભૂલ વિનાની થશે તો તમારો વ્યવહાર પણ ભૂલ વિનાનો થશે. ભૂલ વિનાનો થશે. વાત સમજ્યા કે ના સમજ્યા? બરાબર. હાજી. શું કહે છે રુજુતા? બહુ મોટી વસ્તુ છે. એટલે આ તમે જે આખું એનું સિક્વન્સ સમજાય ને ટેકનિકલી કે દ્રષ્ટિ ભૂલ વિનાની થશે એ પ્રમાણે આખો વ્યવહાર ભૂલ વિનાની. એટલે અમે દ્રષ્ટિ ભૂલવાળી રાખીને વ્યવહાર સુધારવા જઈએ છીએ અને વ્યવહારથી માપદંડ કરીએ છીએ. અમારું બેરોમીટર જ વ્યવહારને રાખ્યું છે કે હવે ક્યાંક બોલવાનું હોય તો કે હવે મારાથી બોલાઈ ગયું એટલે હું જ્ઞાનમાં નથી, અને ના બોલાવ્યું તો કે મેં સંભાવે નિકાલ કરી રાખ્યો. એટલે આમ બેરોમીટર જ જુદી જાતના છે. આખું ડિઝાઇન જ્ઞાનની એક જુદી જ જાતની છે અમારી માનેલી. એટલે આજે મને ચાલતા થયું કે મારું હાલ કર્મિક કેવી રીતે થશે? કે આપણા બધા જ અક્રમના મહાત્માઓ છે એ ક્યાં ને ક્યાં ક્રમિક નું લઈને આવ્યા છે. એટલે એ જ ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ક્રમિક કરી નાખશે તમારે. બરાબર છે. અને જેને જ્ઞાન નથી મળ્યું એને અમે મળીશું ને અને એક વાત કહીશું ને તરત જ પકડી લેશે ને એ પકડીને સીધો જ આપ થઈ જશે. બરાબર છે. આપણા મહાત્માઓ છે એને અક્રમ મળ્યું છે પણ એ ક્રમિકમાં કન્વર્ટ કરી નાખશે તમારે. મને આજે જ આ ફોડ પડ્યો. એ રીતે પ્રશ્નોત્તરી બધી થાય છે, બધી વસ્તુ એમાં મને આજે જ ફોડ પડ્યો તમારે. ખાલી આટલી કરેક્ટ કરવાથી ક્રિયાકારી થશે કે આટલું ખાલી સમજી લેવાથી જ એની જાતે ક્રિયાકારી થશે તો એ તો માનવામાં જ ના આવે. આમ કંઈક કરીએ તો થશે એવું હજી આમ અંદર બિલીફ છે. આ કરીશું તમે દાદાની આપતાવાણી વાંચો કે આપતા સૂત્ર વાંચો, તમારો પુરુષાર્થ કોણે કીધો? જોવા જાણવાને પુરુષાર્થ કીધો છે. નો ડાઉટ જોવા જાણવા પણ હજી આપણે ક્રમિક રીતે ટેવાયેલા છે. એટલે જોવા જાણવા પણ એટલે આંખોથી જોવાનું કઈ રીતે વાત કે દેખાય છે આંખોથી, વાત સમજ્યા ને? પણ એની સામે તમારી ભૂલ વિનાની સમજણ ઊભી થાય છે તમારી. વાત સમજ્યા છે? જોવાય છે આંખોથી તમારે પણ ભૂલ વિનાની સમજણ છે એટલે એ રીતે તમે જુઓ છો. વાત સમજાય કે ના સમજાય? જગતને જોઈએ છે એને દાદા જે દ્રષ્ટિથી જગતને જોવે છે તો આપણને એનું બ્રોડ વિઝન મળે છે. દાદા જે દ્રષ્ટિથી જોવે છે એ દ્રષ્ટિથી જોવાનું અને એ રીતે જોવા જાણવા પણ થાય છે. એટલે દાદાનું ધારો કે ગજવું કપાયું તો દાદાએ શું કીધું કે લૂંટાયા તો લૂંટાયા, ચોરને તો ભાડ્યા ને. તે આંખથી જ જોયું ને કે બીજી રીતે જોયું તમારે? પણ એમની સમજણ ભૂલ વિનાની છે. આ જગતમાં સ્વતંત્ર કરતા કોઈ છે જ નહીં. વાત સમજાય ને? સ્વતંત્ર નથી તો ભૂલવાળો કોણ રહ્યો તમારે? તો કે જેનું ગજવું કપાયું એ જ ભૂલવાળો છે તમારે. જોવા જાણવા પણ એટલે લૂંટાયા તો લૂંટાયા પણ ચોરને તો ભાડ્યા. તો કે જેનું ફોટો ના પડે, જેની વિડીયો ના ઉતરે એ આજે વિડીયોમાં પકડાઈ ગયો. હતું ને? તેના આધારે પકડાયું? જોવા જાણવાથી પકડાયું. હવે જો તમે કરવા જશો તો પછી એ તમારે દર્શન ચોર પકડાશે નહીં તમારે. જેને તમારું ચોરી કરી છે એને ચોર કહેશો એટલે તમારું પછી મિનિંગ સમજાશે નહીં તમારું. વાત સમજાય કે ના સમજાય? એટલે ઘણા બધા ભાગમાં તમને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી પ્રશ્નોત્તરી દ્વારા કે કોણ વાત કરે છે કે દાદા ભગવાન, તો આ તો ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. દાદા ભગવાન નથી વાત કરતા, આ તો ટેપ રેકર્ડ 5000 નું ના દાદા ભગવાન 5000. દાદા ભગવાન નથી બોલતા, ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. તમે શ્રોતાનો જ્ઞાત હતા, એમને પોતાનો ઉપયોગ બતાવ્યો અને તમને ઉપયોગ આપ્યો, ક્રિયા નથી આપી. તમને જે દ્રષ્ટિ આપી એ દ્રષ્ટિ એટલે એનો ઉપયોગ કરો એટલે દર્શન તમારી દ્રષ્ટિ નિર્મળ કરી, તમારી સમજણ ભૂલ વિનાની કરી એટલે ભૂલ વિનાની થઈ એટલે તમારે આખું તમારું એ રીતે એક્ટિવ થયું. તમારે સક્રિય તો કર્યા પણ પોતાના સ્વભાવમાં સક્રિય કર્યા. પોતાના સ્વભાવમાં સક્રિય કર્યા એટલે એ રીતે પછી તમારી સામે વ્યવહાર તો આવશે. એટલે વ્યવહારમાં શું આવશે કે તમારા વ્યવહારમાં શું આવશે કે રામે રાવણને માર્યો, પણ એ રુજુતાના વ્યવહારમાં આવશે કે રામે રાવણને માર્યો. અને તમે શુદ્ધાત્મા થયા તો શું આવશે કે રામ થકી રાવણ મરાયો. બસ આટલું થઈ ગયું, પતી ગયું તમારું. આ ત્યારે એક સત્સંગ આપણો જે મુકાયો છે ને કે સંભાવે નિકાલ કરવાનો કે પછી થઈ જશે,
તો એમાં આ ડિમાર્કેશન બહુ સરસ રીતે ક્લિયર થાય છે કે સંભાવે નિકાલ થઈ જશે એટલે એનું તમે બહુ જ વિગતવાર બહુ ટેકનિકલી એનું નિવારણ કરો છો એમાં કે જેટલી તમારી દ્રષ્ટિ ક્લિયર થશે એટલું કુદરત તમારી જોડે સંભાવે નિકાલ કરાવડાવશે એટલે થઈ જશે કરાવડાવશે કુદરત કરાવડાવશે એટલે એ સત્સંગ મુકાય છે તો એમાં એક જેમ કે છે કે મારા સાસુનો રોલ કરવાનો બોલો એ વાક્ય સાંભળ્યું હતું કે નતું સાંભળ્યું એ બેન બોલ્યા હતા ત્યારે હા મેરેજ હતા એટલે કે આ છોકરાના પૈણાયો અને ઘરમાં વહુ આવે એટલે તમે તમારે સાસુ બનવું પડ્યું અલગ ડ્રેસ પહેરવો પડ્યો કે જે ડ્રેસમાં હતા એ સાસુ થઈ ગયા તમે ચાલુ થઈ ગયું બાય ડિફોલ્ટ પણ ત્યાં આગળ તેમ છતાં એ બોલે કે હવે મારે સાસુનો રોલ કરવાનો બોલો હવે આ અક્રમ જ્ઞાન મળ્યું અને આ અક્રમ જ્ઞાનને ક્રમિકમાં લઈ જાય છે ભારતીબેન વાત સમજાય કે ના સમજાય બરોબર સારી આપણે મુખ્ય વસ્તુ જોવા જાણવાનો ભાગ રાખવાનો બસ જોવા જાણવાના આધારે તમારી સમજણ ભૂલ વિનાની થશે હા એવી રીતે જ કરીશું હવે આ સમજાય કે ના સમજાય જોવા જાણવાના આધારે અને એમાં પછી તમને ધીમે ધીમે એ બધા ઓમ પરમેષ્ઠી પંચ પરમેષ્ઠી હરિયન પરમાત્મા સિદ્ધ પરમાત્માનો મિનિંગ સમજાશે તમારે પણ એ શાસ્ત્રમાં લખેલા છે એ નહીં આવે તમારે બહુ નવા તમારા આગળ મિનિંગ આવશે તમારો હરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયના અને વાસુદેવ ભગવાન અને શિવના તમારા જે મિનિંગ છે આગવા આવશે નવા જ આવશે તમારે જે પહેલા નીકળી ગયા છે એવા નહીં આવે તમારે બધું ભારતીબેન વાત સમજાય કે ના સમજાય સમજાઈ ગઈ સાહેબ 100% સમજાઈ ગઈ કૃષ્ણાબેન ને ક્વેશ્ચન છે પૂછો જય સચ્ચિદાનંદ જય મહેશાનંદજી કાલનો જે સત્સંગ હતો ને સંભાવે નિકાલ કરવાનો છે કે થઈ જાય છે એના રિગાર્ડિંગ જ હતું કે એમાં ઘણી બધી સાયકોલોજીકલ ઇફેક્ટ સૌથી મોટી જે છે કે આટલું સરળ જ્ઞાન મળ્યા પછી પણ કે ને કે કરતાપણામાં જ જતું રહે અને પેલું કે ને કે વ્યવહાર જ દેખીએ કે કોઈ પણ વ્યવહાર હોય ને તો કે આવો હોવો જોઈએ આવું થવું જોઈએ આવું જ હોવું જોઈએ પણ પેલું કે ને કે દ્રષ્ટિ તરફ જતું જ નતું અને એ કાલના સત્સંગ થ્રુ એક ખ્યાલ આવ્યો કે સૌથી મોટી પ્રોબ્લેમ જે છે અમારો એ ત્યાં જ છે કે અમે વ્યવહાર જ દેખીએ છીએ દ્રષ્ટિ તરફ તમે વ્યવહાર જ દેખો છો ને સ્થૂળ જ દેખશો કારણ કે તમે પોતે કરતા પણ લઈને આવ્યા છો અને જેના કરતા નથી એના જ કરતા બનેલા છો તમે બરાબર એટલે વ્યવહાર જ એ કરશો આજે તમને સત્સંગ કયો ગમશે કે તમને કોઈ પ્રશ્ન નહીં કરે અને તમે કલાક સુધી બોલશો એનું કહે છે કે આજે સત્સંગ બહુ સરસ થયો બરાબર છે પણ તમે પ્રશ્ન કરશે અને પેલો સામે બીજા 100 પ્રશ્ન કરશે તો આજે બહુ મજા ના આવી સત્સંગ બસ આ જ રીતની બિલીફ છે સમજાય ને કે કોઈ ક્વેશ્ચન કરે ને તો ગમે નહીં હવે એક ક્વેશ્ચન કરે તો એ ક્વેશ્ચન ની અંદર તમારું દર્શન શુદ્ધ થાય છે જ્ઞાન શુદ્ધ થાય છે એટલે જોવા જાણવા પણ ખુલ્લું થાય છે બરાબર છે વાત સમજાય કે ના સમજાય હા સમજાય એ જોવા જાણવા પણ હવે જોવા જાણવા એટલે સમજવું પડે કે ના સમજવું પડે હા સમજવું પડે તો આ તો બધા 1962 ના અને 70 ના અને 65 ના બધા યુદ્ધ થયા હતા ને તો જ્યારે યુદ્ધ થાય ને એટલે બધું કંટ્રોલમાં આવી જાય બરાબર એટલે બેઝિક વસ્તુ હોય ને એ તમારે રેશનિંગમાં મળે એ ઓપન માર્કેટમાં ના મળે તમારે અચ્છા બરાબર વાત સમજાય કે ના સમજાય તમે એ બધો કંટ્રોલ નહીં જોયો બધો ના ભારતીબેન તમે કંટ્રોલ જોયો છે કે નથી જોયો વાંચ્યું છે અબાઉટ read about it war time માં એટલે એ બધો કંટ્રોલ આવી જાય એટલે એ બધી વસ્તુ ઓપન માર્કેટમાં ના મળે એ તમારે એ ગવર્નમેન્ટની જે કે પણ રેશનિંગની દુકાનો ત્યાં મળે તમારે રેશન હવે જો આ જોવા જાણવા પણ શું છે એના પ્રશ્નોત્તરી કેટલી બેનિફિટ કરનારી છે અને આપણને પ્રશ્નોત્તરી નથી ગમતી પણ આપણને કશું બોલ્યા વિના કોઈ કલાક સુધી બોલે તો બહુ જ મજા આવી જાય પણ એ તો મનોરંજન શું થયું તમારે બરાબર છે પ્રકૃતિનો ભાગ એ થયો તમારે પુરુષનો ભાગ ના થયો તમારે પ્રકૃતિનો ખોરાક થયો તમારે અને પ્રકૃતિનો ખોરાક લાવે એને તો ચેન્જ જોતું જ હોય છે તમારે બરાબર છે તો એ જ્યારે એક કંટ્રોલનો ભાગ આવે ત્યારે કંટ્રોલમાં તરત મળે નહીં એટલે લાઈનમાં ઉભું રહેવું પડે અને થોડી લાઈન પૂરી થાય ને બધું માલ ખલાસ થઈ જાય એટલે બીજા દિવસે ઉભું રહેવું પડે એટલે વહેલા જવું પડે તમારે અચ્છા તો
તો એ તેલ આવ્યું હોય તો તેલ લેવા જવું પડે, ઘી લેવા જવું પડે, વાત સમજ્યા ને? બરાબર. એ ફેરી આવા પેકેટ નતા, પણ આપણું સાધન લઈને જવું પડે તમારે. બરાબર. કૃષ્ણા, વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે આપણી તપેલી કે ડોલચું લઈને આપણા મા બાપ આપણને મોકલે. બરાબર. અને એ ફેરી બધું સમજાવે, કારણ કે પૈસાની છૂટ નથી, એટલે બધી કરકસર ને બધું સમજાવે કે ભાઈ જો ત્યાં આગળ બધું બરાબર, તું એના ત્રાજવા જોઈ લેજે, એના વજનના પેલા જોઈ લેજે, આ બધી વસ્તુ જોઈએ, એવું બધું આપણને શીખડાવે મા બાપ. બરાબર. બા દાદા હોય કે આપણા મા બાપ હોય, આપણને શીખડાવે તમારે. અચ્છા, બરાબર. એટલે એ રીતે બધી સૂચના આપી, એ પ્રમાણે આપણે બધું કરીએ કે ત્રાજુ બરાબર છે કે નહીં. પછી વજનનો ભાગ હોય તો એ ચેક કરીએ કે નીચે કઈ પેલું એ કર્યું છે કે નહીં તમારે બધું. હા. હવે એ બધું જોઈએ, એટલે એમાં પછી કરતા પેલું આપણું સાધન આપ્યું ને એને, એટલે જેવું સાધન આપ્યું એટલે પેલા આપણું પહેલાના જમાનાના જે વાસણો બધા હતા વજનદાર હતા, એટલે એ સાધન આપ્યું એટલે એને વજન મૂક્યું તમારે. કરતા 1 કિલો 2 કિલોનું વજન એ સાધનનું નીકળ્યું તમારે. અચ્છા, બરાબર. અને 2 કિલોનું વજન એ થયું ને પછી બેલેન્સ થયું, પછી એને 1 કિલોનું વજન મૂક્યું. અચ્છા. અને પછી આપણને તેલ કે ઘી આપે છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. હવે મને જોવા જાણવાનું કીધું તું, આ બધી વસ્તુ થાય તો પછી થયું ચાલુ આ 2 કિલોનું વજન ને 1 કિલો એટલે 3 કિલો. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી ઘેર જઈને મમ્મીને કીધું કે આજે તો પેલા દુકાનદારને છેતરી આવ્યા એમ કે. એટલે પછી વેરીફાઈ કરીએ કે મમ્મી તે મને પૈસા કેટલા આપ્યા હતા ઘીના કે તેલના? કે 1 કિલોના આપ્યા હતા એમ કે. ભાઈ બિલ બી બનાવી 1 કિલોનું, પણ પેલો જે વજન આપનારો હતો ને એને તમારે એમ કે 2 કિલો અને 1 કિલોનું વજન મૂકી લે, 3 કિલો હું કે તેલ કે ઘી લઈ આવ્યો. સમજાય કે ના સમજાય? તે આપણા મમ્મી પપ્પા માને ખરા? ના માને. ના માને. એટલે પછી પ્રશ્ન એમને મને કર્યો. વાત સમજાય કે ના સમજાય? એટલે પ્રશ્ન કરેલો જે મેં જે જોયું તું એ જ ઇટ ઇઝ મેં એને કીધું. બરાબર. એટલે પછી કીધું કે જે 2 કિલો વજન 2 કિલો તે જોયું ને એ મેં તને જે ડોલચું આપ્યું તો એનું વજન છે. બરાબર. અને એ પછી 1 કિલો મૂક્યું ને પછી તને ઘી આપ્યું, એટલે ખરેખર 1 જ કિલો ઘી આપ્યું છે. બરાબર છે. તો મારી આ ભ્રાંતિ દૂર થઈ કે ના થઈ? હા, ભ્રાંતિ દૂર થઈ. આ સમજાય ને? હા, સમજાય. જે છે જ નહીં અને મેં છે કીધું તું, તો મારા મા બાપે છે અને છે બતાવી દીધું, નથી એને નથી બતાવી દીધું તમારે. બરાબર છે. આ પ્રશ્નોત્તરીની અંદર જોવા જાણવા પણ ખુલ્લું થયું કે બીજું થયું તમારે? ના, જોવા જાણવું પણ ખુલ્લું થયું. અને તમે પ્રશ્ન નહીં કરો અને બોલ્યા કરી તો શું ફાયદો થશે? બીજી રીતે સમજવાનું કે મારી અટકણ ને તારી અટકણ સેમ છે કે અલગ છે? અલગ. તો મારી અટકણ ની તને વાત કરું તો તારી અટકણ કેટલી જશે? નહીં જાય. વાત સમજાય ને? અને તારી અટકણ ની મને વાત કરું તો મારી અટકણ કેટલી જશે? નહીં જાય. તો સામાન્ય રીતે મારી અટકણ ની હું તને વાત કરીશ તો તને જ્ઞાન ચડશે ખરું? ના, નહીં ટકે. તો મારે હવે તને જ્ઞાન આપવું છે કે તારું દર્શન ચોખ્ખું કરવું છે, તારી દ્રષ્ટિ બરાબર કરવી છે, તો હું પ્રશ્ન કરીશ તો જ મને ખબર પડશે કે તારી અટકણ ક્યાં છે. હા, બરાબર, એક્ઝેક્ટ. પ્રશ્ન કરો તો જ ખબર પડે. સમજ્યા ને? કે આપતા વાણીમાંથી હું આખો એક સબ્જેક્ટ બોલી જાઉં એનાથી તારો ફેરફાર થશે? ના, એનાથી નહીં થાય. કે હું આપતો સૂત્ર કોઈ બોલી નાખું એનાથી ફેરફાર થશે? ના, એનાથી નહીં થાય. કે હું તને જે પ્રશ્ન કરું છું એમાં તારું સ્કેનિંગ કરું છું. બરાબર છે. તારી વૃત્તિ ક્યાં છે, તું ક્યાં છું? બરાબર. તારું કર્તાપણું કેટલું છે, તારું ભોગતાપણું કેટલું છે, તારું જ્ઞાતા દ્રષ્ટાપણું કેટલું છે? વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એ બધી વસ્તુનું સ્કેનિંગ થાય છે. અચ્છા, બરાબર. અને સ્કેનિંગ થાય પછી વાણી નીકળે છે ને એ રીતે દરઅસલ ઓપરેશન થાય છે. બરાબર. જેમ ડોક્ટર ભણે છે તો એ ડોક્ટર ભણે છે એમાં ઘણી બધી વસ્તુ તમે ડોક્ટર પાસે જાઓ તો એ તમને પૂછે એના આધારે ઘણી બધી વસ્તુ ક્લિયર થાય છે, તેમ છતાંય તમને પેથોલોજી રિપોર્ટ કરાવડાવવાનું કહે છે. બરાબર. વાત સમજાય ને? હા, સમજાય. પછી એટલા પેથોલોજી રિપોર્ટ ની નથી, પેથોલોજી રિપોર્ટ આવ્યા પછી અમુક રિપોર્ટ આવે એટલે પછી સોનોગ્રાફી કરવાનું કહે છે. બરાબર છે. પછી સોનોગ્રાફી કરાવે તો ત્યાં પૂરું નથી થતું એટલે પછી ત્યાં આગળ સીટી સ્કેન કે એમઆરઆઈ કરાવવાનું કહે છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય?
હા કારણ કે જે રીતે રિપોર્ટ આવે છે એટલે એના આધારે આગળ રિપોર્ટ કરવાનું છે અને પછી ખબર પડે કે કેન્સર છે કે નહીં તમારું. બરાબર. આ સમજ્યા ને? હવે ડોક્ટર ભણે છે તો અમુક તમે વાતો કરીને અમુક લક્ષણથી ખબર ના પડે કે એને કેન્સર છે. ખબર પડે. તો પછી આટલા બધા રિપોર્ટ કઢાવવાની જરૂર કેમ રહી? તેમ છતાં કેમ કઢાવે છે? વેરિફિકેશન. કે એને વેરિફિકેશન કરવાનું છે એટલું જ નથી, એને કરતા એને સર્જરી કરવાની છે. અચ્છા, બરાબર. અને સર્જરી કરવાનું એટલું નથી, પણ આ ફર્સ્ટ સ્ટેજ નું કેન્સર છે, સેકન્ડ સ્ટેજ નું કેન્સર છે, થર્ડ સ્ટેજ નું છે કે ફોર્થ કે હાથમાંથી જતું રહ્યું છે ત્યાં સુધી એ કરવાનું બાકી. આ સમજ્યા ને? તો આ પ્રક્રિયામાં પોતે ભણેલા છે તેમ છતાંય રિપોર્ટ કરાવે છે. બાકી ભણેલા જેનાથી ખબર પડી જાય ને એના લક્ષણોથી ખબર પડી જાય કે ના પડી જાય? હા, લક્ષણો પરથી ખબર પડી જાય. લક્ષણો પરથી એ સર્જરી કરવા જાય કે બીજું કરવા જાય તો બધું પરફેક્ટ જાય કે ઉલમાંથી ચૂલમાં પડે બફાટ થઈ જાય? બફાટ થઈ જાય ટોટલી. સમજાય કે ના સમજાય? હા, સમજાય. પણ સામાન્ય રીતે પ્રશ્નોત્તરીનો સત્સંગ નહીં ગમે. તમે પ્રશ્ન નહીં કર્યો પણ કોઈ કલાક સુધી બોલશે તો ગેરંટી કહેશે કે આજે બહુ મજા આવી ગઈ. બરાબર છે. એ તો મન સુધી જશે, એનાથી આગળ નહીં જાય તમારે. બરાબર છે. સમજાય કે ના સમજાય? હા, સમજાય કે અટકણ ક્યાં છે આપણી એ ખ્યાલ નહીં આવે અને એનો ઉપાય નહીં થાય. એટલે હું મારી અટકણ તને આપીશ પણ તારી અટકણ એ છે જ નહીં. બરાબર છે. તો મારે તારી અટકણ જાણવી પડશે કે નહીં જાણવી પડે તમારે? હા, જાણવી પડે. એ જાણો તો પછી તો પ્રશ્નોત્તરી હોય તો જ એ જાણી શકાય ને કે પ્રશ્નો કર્યા વિના હું બોલ્યા કરું એના આધારે બધા સોલ્યુશન આવી જાય. ના, પ્રશ્નોત્તરી હોય ત્યારે જ ખબર પડે. સમજાય. શું કહે છે રુજુતા? બરાબર છે. એટલે બહુ પહેલા એક આપના સત્સંગમાં એક વાત સાંભળી હતી કે આજે પ્રશ્નો તરીકે 1 to 1 વાતચીત થાય ને એમાં આપણે જેમ છે તેમ ખુલ્લા થઈએ છીએ. એટલે જેમ તેમ મારી અટકણ ખુલ્લી થાય છે અને એમાં પછી સામે જે તમારી વાત નીકળે ને એનાથી એક ટાઈમિંગ મેચ થાય છે. એટલે ટાઈમિંગ પકડાય ને અને જે તે વખતે જે મને ક્લિક થઈ જાય ને એ મારો સાચો પુરુષાર્થ છે. અને એ જે મને ક્લિક થઈ જાય એના આધારે મારું જોવા જાણવાપણું એની જાતે ખુલ્લું થશે. એ મારે કરવું નહીં પડે. સંભાવે નિકાલ પણ એની જાતે થશે. એટલે એ આખો એ સ્વયં ક્રિયાકારી ભાગ બને છે. આ પ્રશ્નોત્તરીમાં જે ક્લિક થાય ને એમાં આખો સ્વયં ક્રિયાકારી ભાગ ઉભો થાય છે. એટલે આ દાદાનો સત્સંગ કવિરાજે સાંભળ્યો, નટુકાકે સાંભળ્યો અને એમની નોંધપોથીમાં બધું લખ્યું અને એ તમારે બીજા દિવસે ટપાલમાં મોકલે છે અને કવિરાજે જે બધું સાંભળે છે અને કરે છે અને એમને ક્લિક થયું અને એવી રીતે આ પદની રચના થઈ. તો એ રીતે તમને આજે શુક્લ ધ્યાનની શૈલીમાં પદ લખાયા છે એ રીતે તમને ઉપયોગી થાય. વાત સમજાય કે ના સમજાય તમારે? હું વાત કરી. હા, બોલો. અને એ જે ક્લિક થાય છે ને પછી એની જાતે ક્રિયાકારી થાય છે ને એવું બીજાનો પ્રશ્ન સાંભળીશ એનાથી મને ક્લિક નહીં થાય અથવા તો ગમે તેટલું વાંચીશ તોય મને ક્લિક નહીં થાય. પણ અને ગમે તેટલું તમે મારી જોડે ખાલી વાત કરશો તોય નહીં થાય. પણ 1 to 1 જ્યાં ઇન્ટરેક્શન થાય છે, જ્યાં હું પકડાવું છું ને મારું ખુલ્લું થાય છે ત્યાં એ ક્લિક થવાનો ભાગ બને છે એવો અનુભવ. એ તો શિલ્પાબેન ને પૂછો, એમનો જન્મ દિવસ હતો તારે શું વાત હતી શિલ્પાબેન? અનમ્યુટ કરો શિલ્પાબેન. હા, તમે કહ્યું હતું ને કે જોવા જાણવાનું જ છે ફક્ત એમ એવી તમે વાત કરી. તમે શું માંગ્યું આશીર્વાદમાં? શું માંગ્યું જન્મ દિવસે? મેં આશીર્વાદ એવા માંગ્યા હતા કે સ્વમાં રહીને આખી જીવન મારું પરને નિહાળ્યા કર્યું એવા મને આશીર્વાદ આપો. તો પછી સ્વ ને પરની પરિભાષા શું નીકળી? હા, એટલે પર પરિવર્તનશીલ છે, ક્ષણે ક્ષણે બદલાય છે એમ. અને આ સ્વ તો આપણું સ્વરૂપ છે. કે પર પરિવર્તનશીલ છે પણ તેમ છતાં એવું નથી કે પર એટલે આરોપિત ભાગ થયો. હા, યસ, આરોપિત. તમે કીધું છે આરોપણ જ છે એમ ફક્ત. કેવળ આરોપણ, એનું નામ પર. હવે ખાલી બોલ્યા કે કેવળ આરોપણ, એનું નામ પર, એટલે તમે શું થઈ ગયા? આવો મેં જવાબ આપ્યો છે તમને. યસ. સમજાય કે ના સમજાય? હા, તમને સમજાયું કે કેવળ આરોપણ જ છે. હવે ચાના દાખલાથી આરોપણ છે
મરી ગયો છે તમારે નથી નથી સંભળાતું. મારો અવાજ નથી આવતો એક મિનિટ, જરાક એકોઝ આવે છે, એકોઝ બહુ આવે છે. હા હા બરાબર કોઈનું બીજું ચાલુ છે. એક બીજું ચાલુ છે ત્યાં આગળ. હા બરાબર છે ખરું તમારો અવાજ આખો બધો ફાટી ગયો છે એટલે તમારે ફરી બધું બોલવું પડશે કારણ કે કશું સમજાયું નહીં. બરાબર છે હવે અવાજ બરાબર આવે છે. હવે બરાબર આવે છે ને એટલે હજી નથી આવતો તમારો હવે આવે છે વોઇસ છે ને સાહેબ, વોઇસ કાપી જાય છે. અવાજ એકદમ ફાટે છે. હવે અવાજ આવે છે કોઈનું બીજું ચાલતું હશે કંઈક. કુસુમ કોઈ બીજાના ઉપર હવે અવાજ આવે છે અવાજ આવે છે. હવે અવાજ આવે છે ના ફાટે આવે છે છે હજી સાહેબ, આવે છે સંભળાય છે. I think there may be some problem from my side. તમારો કુસુમબેન બીજા બધા મ્યુટ કરીને એક વખત સોરી બીજા બધાને છે ને મ્યુટ કરીને એક વખત ઓકે એનો કોઈ હા હા સંભળાય. કોઈની હવે બીજી બોલો ડિવાઇસ ફરી એકવાર. ચાલુ હશે. કુસુમ ઓકે જયમેશ આનંદજી તમારો અનમ્યુટ કરો. બીજા કોઈ નહીં કરતા અનમ્યુટ પ્લીઝ. હા હવે અવાજ આવ્યો હા બરાબર છે. હવે અવાજ બરાબર છે ને હા બરાબર મારો આવે છે તમને બરાબર? આ બરાબર સરસ આવે છે અવાજ ઓકે પરફેક્ટ. ઓકે બધા ઓકે જે ક્વેશ્ચન પૂછે ને એ જ કરજો મ્યુટ. આ ક્વેશ્ચન કે બીજા બધા અનમ્યુટ કરજો એટલે કદાચ એનાથી બની શકે હા જમીશાની તમે વાત કરો ને, તમે જે બધી વાત કરી ને એ બધું નથી સાંભળ્યું અમે એટલે. હા બરાબર છે એટલે તમે જે પરને શું કીધું પરિવર્તનશીલ છે તો બરાબર છે પણ મેં પરને બીજી ભાષા આપી. પર એટલે આરોપિત આરોપિત કેવળ 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 આરોપણ. વાત સમજ્યા ને એને પર કીધું તમારે. હવે તમે પોતે લેડીઝ જ છે કે કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને છે. વાત સમજ્યા ને એમાં વન ઓફ ધી એવિડન્સ છે પણ ખાલી આરોપણ કરે કે મેં ચા બનાવી. મારી ચા એટલે કેવી આરોપણ જ છે કે બીજું કઈ છે? ના આરોપણ જ છે. વાત સમજાય ને પછી ચા નથી બનાવતા પણ રસોઈ પણ બનાવું છું અને રસોઈ નથી બનાવતા નાના મોટા ફંક્શન પણ પાડું. ખાલી આરોપણ જ છે કે બીજું કઈ છે તમારે? આરોપણ જ છે. ખાલી આરોપણ જ છે. વાત સમજાય ને એવી રીતે ધારો કે તમારો હિંસક સ્વભાવ છે એટલે ધારો કે ઉંદેડા ઘરમાં બહુ હેરાન કરતા હોય તો પેલું મારી નાખીએ તો શું મેં એને મારી નાખ્યો એટલે ભાઈ એનું આયુષ્ય પૂરું થયું છે માટે મરી ગયો છે કે તમે મારી નાખ્યો છે? હા આયુષ્ય પૂરું થઈ ગયું એટલે મરી ગયો છે. એટલે તમે મારવા જાવ છો અને મરતો નથી તો હજી આનું આયુષ્ય બાકી છે. તો તમે મારનારા નથી ને તમારે બચાવનારા નથી, ખાલી આરોપ જ કરો છો તમારે. એટલે મેં પરને શું કીધું કે કેવળ 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 આરોપણ. વાત સમજાય કે ના સમજાય? હા એને પર કહેવાય અને ખાલી બોલ્યા કે કેવળ 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 આરોપણ એને પર કહેવાય એટલે તમે સ્વ થઈ ગયા. આવો મેં જવાબ આપ્યો. હા એટલે આજે તમારી જોડે બર્થડે ની વાત હતી ને એમાં તમારું રમેશભાઈ ના જવાબ જુદા પડતા હતા અને તમારા જુદા જવાબ પડતા હતા તમારે. એટલે મેં કીધું અક્રમ વાળા ક્રમિક નું જ્ઞાન ફેલાઈ જશે તમારે અને જેને ક્રમિક વાળા છે મને મળશે ને તો એક જ વસ્તુ પકડી જશે ને એનું કામ થઈ જશે તમારું.
હા, એટલે જ્ઞાન ને છૂતાછૂત બહુ થઈ, બધું બુદ્ધિથી સમજ્યા અને એટલું બધું સમજ્યા કે પછી આ બધું જે તમે પહેલી વાર મળો ને જે સમજાઈ જવું જોઈએ તેને બદલે બહુ બધું અંદર બુદ્ધિથી બધું ડખો થઈ ગયો એવું લાગે. બહુ જ બધું. હજી તમે બુદ્ધિનો વાંક કરો છો, તમારા અજ્ઞાનનો તો સ્વીકાર થતો જ નથી. અજ્ઞાન, સાચી વાત છે, એટલે બરાબર છે. પહેલા અજ્ઞાન છે, અને અજ્ઞાન. અજ્ઞાનમાં કેન્દ્રિત થયા એટલે રાગ દ્વેષ બન્યા, હમ અને રાગ દ્વેષ થયા પછી ક્રોધ માન માયેલો બન્યા તમારે. વાત સમજે ને? અને પછી એ રીતે આખું તમારા 8 પ્રકારના કર્મ બંધ પડે છે ને. એ રીતે મન વચન કાયા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતસ્કરણ ને અભ્યાસ કર્મ, એ તો બધું બહુ સ્થૂળમાં ભાગ કહેવાય તમારે. બરાબર. મેન અજ્ઞાન. આ બુદ્ધિનું નામ દીધું એટલે અજ્ઞાન તમારે ખાલી નહીં કરે તમારે. વાત સમજાય કે ના સમજાય? અજ્ઞાનનો સ્વીકાર કરવો. એટલા માટે કવિરાજે કીધું, શું કીધું? કે જે આપ્ત સૂત્ર નીકળ્યા શ્રી મુખે તે ઘૂંટવાથી નીચે અમૃતે અજ્ઞાન સ્વીકારે એ મોક્ષ માર્ગી. અજ્ઞાન નો સ્વીકાર જ નથી થતો, બુદ્ધિ ઉપર તો દોડી દીધો તમે. બરાબર. અજ્ઞાન નો સ્વીકાર ક્યાં થયો? એટલે આપણે પેલી કહેવત પડી કે મિયા ભાઈ પડે તો તંગડી ઊંચી રાખે. હવે મિયા ભાઈ એટલે મુસલમાન માટે નથી કીધું, મી અને આઈ. વાત સમજે ને? એ પ્રોનાઉન્સિસ માં મિયા ભાઈ એટલે અહંકાર તમારે. વાત સમજે કે ના સમજાય? એ પડે તો તમારા તંગડી ઊંચી રાખે તમારે. બુદ્ધિનો વાંક કાઢી દીધો. વાત સમજ્યા કે ના સમજાય? એટલું ખરું કે આ તમે બધા પ્રશ્ન કરશો એમાં આપતો પુત્ર ફાઈ જશે, એનું કામ થઈ જશે. તમારું અમને ખબર નથી શું થશે. આવું ના બોલાય, આવું ના બોલશો પ્લીઝ. એટલે હવે આ ખબર પડી કે મૂળ અજ્ઞાન ને આપણે પકડતા નથી, એટલે આ બુદ્ધિ બોલો ને, બુદ્ધિ હેરાન કરે છે. એટલે ભાઈ બુદ્ધિ તો બહુ સ્થૂળ ભાગ થઈ ગયો. પેલા અજ્ઞાન છે, એના આધારે રાગ દ્વેષ છે, અને અજ્ઞાન ને રાગ દ્વેષ ના આધારે ક્રોધ માન માયેલો છે, અને પછી કર્મ બંધ પડે છે. અને એ રીતે મન વચન કાયા અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને આખી બધું અંતસ્કરણ ને બાહ્ય કર્મ. અજ્ઞાનની પરિભાષામાં સૂક્ષ્મતમ થયું તો આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર તો બહુ સ્થૂળ થઈ ગયું. બરાબર, સાજી સમજાવ્યું. આત્માની અપેક્ષા શું થયું? એને બીજા શબ્દમાં સ્થૂળ ના કહેવાય, પણ કિણીય થઈ ગયું. બુદ્ધિ કેવી રીતે તમને હેરાન કરી શકે? બરાબર. એનું મૂળ કેન્દ્ર જ અજ્ઞાન છે. વાત સમજાય કે ના સમજાય? ચોક્કસ. તમે બુદ્ધિ પર આરોપણ ઢોળ દીધું એટલે તમે તો એમ કે ને કે નીટ એન્ડ ક્લીન જ રહ્યા તમારે. આજે બહુ મોટી ભૂલ પકડાઈ ગઈ છે દાદા, બહુ મોટી ભૂલ પકડાઈ. એટલે એટલે આ પ્રશ્ન ઉભો જ રહે છે, કારણ કે અજ્ઞાન મૂળ પકડતા નથી, પકડાયું નથી. બરાબર. વસ્તુ સમજવાનું. વાત સમજાય કે ના સમજાય? ભારતીબેન સમજાય કે ના સમજાય? બોલો ભારતીબેન. બહુ સરસ સમજાય, બહુ સરસ. 100%. સુબીરભાઈ ને છે કેરી ઓન કરવા દો. જ્યારે જયમેશ આનંદજી કે ને ત્યારે જ આપણે પૂછવાનો. જયમેશ આનંદ ખબર ના હોય કે આ વાત તો બરોબર છે. जय सच्चिदानंद। आपने अभी जो 100 और 4 की जो शिल्पाबेन के साथ ऑडियो क्लिप भेजा था और सेम डिस्कशन चल रहा है, तो उसमें और एक आपने बोला था जो मेरे को बहुत छू गया था, वो था जो एक ही आई जो है मैं हूँ, वो दोनों जगह पे प्लेसमेंट है। वो किधर प्लेसमेंट होता है वो खुद के ऊपर डिपेंड करता है। जैसा मैं देख रहा हूँ वो सुबीर को, तो मैं शुद्धात्मा में हूँ, और मैं करने जाता हूँ सुबीर को सुधारने जाता हूँ तो पौड़ में चला गया। तो ये मेरे को 100 और पौड़ का जो डिफरेंस आपने ऐसा बताया वो मेरे को बहुत अच्छा लगा और वो मेरा क्लिक हो गया। एक बात रहे। दूसरा मेरा प्रश्न जो था, आपने सामने जो भी संजोग आता है, अनुकूल हो के प्रतिकूल आता है, वो संजोग का अपने को फेस करने का है, तो जाके अपने को वो कर्म का निर्जरा होता है। लेकिन प्रैक्टिकल में क्या होता है, जब भी अनुकूल संजोग आता है हम तो फेस कर लेते हैं, और प्रतिकूल संजोग आ जाता है तो थोड़ा प्रयत्न के बाद जब देखते ये तो प्रतिकूल है तो दादा को सौंप देते हैं। तो ये कैसे मतलब हमारा वृत्ति है ये दादा को सौंप देने का, वो कैसे काम करता है आगे क्रिया करता है? એટલે આ જે છે ને, એક્ચ્યુઅલી આપણે તમે જો હજી આજે પણ જ્ઞાનને કેવી રીતે સાબિત કરે છે,
કે જો મેં આમ કર્યું ને એટલે જો આ વ્યવસ્થિત છે પણ તમારી ફેવરમાં આવ્યું છે ત્યારે વ્યવસ્થિત एक्सेप्ट કરો છો, પણ अनफेवરમાં આવે ત્યારે एक्सेप्ट નથી થતું व्यवस्थित। हाँ, तो मैं वही बोलना चाहता हूँ, जो दोनों केस में व्यवस्थित ही लागू होता है। હા, બે કેસમાં ફેવર અનફેવરમાં છે, પણ તમને પાછું દાદા તો એનાથી તમને આ વિકલ્પમાંથી બહાર કાઢે છે કે તોડફોડ કરવાનું કામ પણ વ્યવસ્થિતનું છે અને સપ્લાય કરવાનું કામ પણ વ્યવસ્થિતનું છે। હા, તો બરાબર। પછી તમારે પક્ષ લેવાનો ભાગ જ નથી રહેતો તમારે, કે એ જ તમને તોડફોડ કરે છે ને એ જ તમને સપ્લાય કરે છે। રાઈટ, એનો મીનિંગ કે છેક સુધી જોવા જાણવાનો ભાગ તમારો નથી। राइट 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 राइट। આ સમજાય કે ના समझाए? ये जो दादा को सौंप दिया कि सॉरी, हाँ, दादा को सौंप दिया कि व्यवस्थित को सौंप दिया, वो भी देखने का ही है जो सुबीर सौंप दे रहा है। કે દાદાને સોંપવું એટલે એને બીજી રીતે કોઈ વ્યક્તિ તરીકે દાદા નથી, દાદાને સોંપવું એટલે સમજવાનો ભાગ રહ્યો કે સમજવાનો હજી બાકી છે। हाँ, बोलिए। ઓકે, આપણે દાદાને સોંપવું એટલે આપણે વ્યક્તિ તરીકે મૂકી દીધું છે, એવી રીતે નથી। દાદા એ દાદા વ્યક્તિ રૂપે છે। દાદા તો દેખાતા તો જ્ઞાની પુરુષ છે તમારે અંબાલાલ પટેલ। અંબાલાલ પટેલ ને દાદા ભગવાન નથી કહેતા। તો દાદા ભગવાન કોણ કે જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ ગયા છે એને દાદા ભગવાન કહેવામાં આવે। બરાબર। એટલે દાદા ભગવાનને સોંપવું એટલે એનો મીનિંગ કે તમારી સમજણ હજી ભૂલ વાળી છે, એ તમારી સમજણ ભૂલ વિનાની કરો, એટલે માટે પ્રશ્ન કરવાનો, એવી રીતે દાદાને સોંપવાનો ભાગ। વાત સમજાય કે ના સમજાય? અને આપણે અહીંયા દાદાને સોંપવું એટલે પેલું વ્યક્તિ દાદાને સોંપવું તો ફોટા વાળા દાદા કઈ આપણું કામ કરશે ખરું? ના ના। તો આપતા વાણી કે આપતા સૂત્ર આપણું કામ કરશે ખરું? એ તો આપણે આપણો મીનિંગ કરીશું કે જે દાદા ભગવાન કહેતા હતા એવો મીનિંગ નીકળશે। બરાબર। કે દાદા ભગવાનને સોંપવું એટલે એનું મીનિંગ કે હજી સમજણ ભૂલ વાળી છે, એ ભૂલ વિનાની કરવાની રહી। એટલે તમારે કોઈ પણ રીતે કોઈ બી આપતા પુત્રની જોડે 1 to 1 સત્સંગ કરવાનો રહ્યો એને દાદા ભગવાનને સોંપ્યું એવું કહેવાય। અચ્છા, વાત સમજાય કે ના સમજાય? નો ડાઉટ તમારી અંદર દાદા ભગવાન બેઠેલા છે, એટલે એ રીતે તમે કરો બરાબર, પણ એ તમે એ રીતે નથી કરતા। એટલે દાદા ભગવાનને સોંપવું એટલે એનો મીનિંગ કે તમારે આ સિમંદર સ્વામી જે પદ્માસન વાળીને બેઠા છે એવી રીતે બેસવાનું છે, પણ એવી રીતે બેસી નહીં શકો તમારે। રાઈટ। તો હવે સિમંદર સ્વામી જે પદ્માસન વાળીને બેઠા છે એવી રીતે બેસવું હોય તો એનો મીનિંગ કે તમારે જોવા જાણવાનો ભાગ વધારે જવો પડે, ક્લિયર કરવો પડે। બરાબર બરાબર। વાત સમજાય કે ના સમજાય? કે વ્યવસ્થિત તમારી ફેવરમાં આવે છે ત્યારે કે બહુ સરસ વ્યવસ્થિત છે, પણ અનફેવરમાં આવે છે તો વ્યવસ્થિત માન્ય નથી થતું। પણ દાદાએ તમને કહ્યું કે ફેવર કે અનફેવરમાં આવે છે, પણ શું કે છે કે તોડફોડ કરવાનું કામ પણ વ્યવસ્થિતનું છે અને સપ્લાય કરવાનું કામ પણ વ્યવસ્થિતનું છે, તો પછી ક્યાં વિકલ્પ રહ્યો? રાઈટ। સિમંદર સ્વામીના જેમ પદ્માસનમાં બેસાડી દીધા તમને। બરાબર। છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ તમને દાદાએ આપી દીધો। બરાબર। દરઅસલ પુરુષાર્થ આપ્યો, ભ્રાંત પુરુષાર્થ ના આપ્યો। રાઈટ। સુબીરજી વાત સમજાય કે ના સમજાય? દરઅસલ પુરુષાર્થ તમને આપ્યો, જોવા જાણવાનો। બરાબર। હવે તમે જોજો કે પ્રશ્ન કરે તો હજી તો પ્રશ્ન પૂરો થાય અને તરત જ મને જવાબ મળે એવી રીતે આપણે માંગીએ છીએ। આ સમજાય ને? તો એ ત્યાં આગળ તમારું જોવા જાણવા પણ નહીં રહે। પ્રશ્નનો તરત જવાબ માંગો એના કરતા પ્રશ્નની વિગતમાં જશો તો જોવા જાણવા પણ ખુલ્લું થશે તમારું। બરાબર। તો આપણે બધાએ સત્સંગ કરવાનો છે કે સ્વાધ્યાય સત્સંગ કરવાનો છે? સ્વાધ્યાય કરવાનો। સ્વાધ્યાય સત્સંગ કરવાનો છે, તો સ્વાધ્યાય સત્સંગ હોય ત્યાં આગળ વિગતમાં જવાનો ભાગ હોય। રાઈટ। અને સત્સંગ કોણ કરી શકે? કે જેને કેવળ જ્ઞાન થયું છે એ સત્સંગ કરી શકે। કારણ કે જેવું એ બોલે એટલે તરત એને એઝ ઇટ ઇઝ બધું દેખાય। બરાબર। વાત સમજાય કે ના સમજાય? હા। અને આપણે હજી ઇન્ટરિમ ગવર્નમેન્ટની સ્થાપના થઈ છે એટલે આપણે સ્વાધ્યાય સત્સંગ કરવાનો છે, સત્સંગ નથી કરવાનો। બરાબર। હવે સ્વાધ્યાય સત્સંગ કરો એટલે એનું મીનિંગ કે એની વિગતમાં જઈએ છીએ, અને વિગતમાં જઈએ એટલે તમારું એ રીતે દર્શન શુદ્ધ થાય છે, જ્ઞાન શુદ્ધ થાય છે। એટલે જેવી તમારી દ્રષ્ટિ ભૂલ વિનાની થઈ એટલે એ રીતે તમારો વ્યવહાર પણ ભૂલ વિનાનો થશે। રાઈટ। સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર। એટલે આ રીતે છે બધી વસ્તુ। એટલે દાદાને સોંપવું એટલે આ વસ્તુ સમજવાની છે, કારણ કે તમારી મય દાદા બેસાડી દીધા છે। બરાબર। આ સમજાય ને? એટલે દાદાને સોંપવું એટલે શું થયું કે સિમંદર સ્વામીની મૂર્તિ છે એવી રીતે પદ્માસન વાળીને બેસી દેવાની, બધી મશીનરી બંધ કરી દેવાની। બરાબર।
પણ મશીનરી બંધ થાય ખરી? નહીં થાય, પ્રકૃતિ નહીં કરવા દે. ના કરવા દે તમારે, સાચું ને? હમ. તો પછી ત્યાં આગળ તમારે આ રીતે 1 to 1 પ્રશ્નોત્તરી કરશો તો એમાં તમારે ઘણું બધું ક્લિયર થશે, વિઝન બધા ઘણા બધા ક્લિયર, અને એ રીતે ક્લિયર થશે એટલે તમારું કામ થઈ જશે. આ શિલ્પાબેને વાત કરી તો શિલ્પાબેન ને હજી આજે એ રીતે જે પરિવર્તન થયું, મેં એ તો નથી આપ્યું. પર એટલે શું કે કેવળ 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 આરોપણ. મને તમારો એક વ્યવહાર બતાવો કે ત્યાં આરોપણ ના હોય. તમને અક્રમ વિજ્ઞાન મળેલું છે ને તેમ છતાં તમારા વ્યવહાર જોશો ને તો આરોપણ જ છે, રિયલાઇઝેશન નથી તમારું. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? બરાબર. શું કહે છે રુજુતા? બરાબર છે. શું બરાબર છે? એટલે આ દાદાને સોંપવું એ બહુ નવી રીતે સમજાય છે. આમ બહારથી અમે સોંપવાનું સમજીએ છીએ કે દાદા તમને સોળ રીતે છે જ નહીં. ભૂલવાળી સમજણ છે અને ભૂલ વગરની કરવી એટલે દાદાને સોંપ્યું, ખરા અર્થમાં દાદાને સોંપ્યું. ખરા દરઅસલ દાદાને સોંપ્યું. પેલા દાદા તો જતા, તમારી અંદર દીવો પ્રગટાવી દીધો તમારે છે, એટલે મય જે છે તમારે, એટલે તમારે વ્યવસ્થિત ને સોંપી દેવાનો ભાગ રહ્યો. વ્યવસ્થિત તોડફોડ કરવાનું કામ કરે છે, સપ્લાય કરવાનું કરે છે. પછી ક્યાં ચિંતા રહી? આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ તમને આપી દીધી, બીજું કશું નથી. તો એને બીજી રીતે જોઈએ કે તમે નતા તો જગત ચાલતું હતું કે બંધ થઈ ગયું હતું? ચાલતું હતું. અને તમે આવશે તો જગત ચાલવાનું કે નહીં ચાલવાનું? ચાલવાનું. અને તમે નહીં હોય તો ચાલવાનું ને. આ સોંપી દીધું, દાદાને સોંપ્યું. આને દાદાને સોંપ્યું કહેવાય તમારે. તમારી સમજણ ભૂલ વિના નહીં કરવાની રહી તમારે. सुबीर जी बात समझे कि ना समझाएं? हाँ, मेरा ये समझन था, मैं जो बोल रहा था उसमें मेरा पर्सनल समझन यही था कि दादा को सौंप दिया मीन्स व्यवस्थित को सौंप दिया, और सुबीर का जो भी प्रकृति है वो डकोल नहीं करे तो व्यवस्थित उसका खुद का काम कर लेगा, तो वो काम उस हिसाब से होएगा. तो मेरा ये समझन था. चलिए ना, बहुत सारू के व्यवस्थित सौंप्યું એટલે દાદાને સોંપ્યું કહેવાય, એ બરાબર છે. हाँ, ये मैंने यही मेरा समझन था. और उसका उसमें हाँ, सुबीर जी का जो करना पड़ने का जो वृत्ति है, प्रकृति है, वो डकोल नहीं करे और व्यवस्थित अपना काम करा ले. जैसा आपने बोला तोड़ फोड़ और जोड़ने का दोनों का काम व्यवस्थित खुद कर ले तो काम भी आसान, कर्म निर्जरा भी आसान से हो जाए. એટલે વ્યવસ્થિત ને સોંપ્યું એટલે બહુ ઉત્તમ કહેવાય, કારણ કે એકચ્યુઅલી ચારિત્ર મોનો સંભાવ નિકાલ કરવાનો છે. એટલે જે કરવાનું એ કરી દીધેલું છે, હવે ત્યાં ગ્રહનો કડાકૂટો ના રહ્યો, એટલે વ્યવસ્થિત ને સોંપવાનું ભાગ, એટલે એને દાદાને સોંપવું એવું કહેવાય. બરાબર છે, તમારો જવાબ 100%. વાત સમજાય કે ના સમજાય? પણ પછી ત્યાં આગળ વ્યવસ્થિત ને સમજવું પડશે કે તોડફોડ કરવાનું કામ પણ એનું છે ને સપ્લાય કરવાનું પણ કામ એનું છે. એટલે પછી તમને તમારે જે પ્રકૃતિ અને આત્માની વચ્ચે જે ચંચળતા ઉભી થાય છે, ઉભી નહીં થાય તમારે. બરાબર, वही चाहिए एक्चुअली. વાત સમજાય કે ના સમજાય? એટલે દાદાએ તો તમારે કે સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ કઈ પણ પઝલ આવે તો આ ખાલી આ દાદાને સોંપવું, એટલે વ્યવસ્થિત સોંપ્યું એટલે તમારું કામ થઈ ગયું. બરાબર. એટલે જો તમે દાદાને સોંપવું એનો મીનિંગ તમને એવું ખબર છે કે વ્યવસ્થિત સોંપવું છે તો તમે માર્ગમાં છો, તમે કરેક્ટ છે. और अपना जो करवापन का जो वृत्ति है, प्रकृति है, उसमें से भी छुटकारा मिल जाए थोड़ा सा. આ છુટકારા લે. તમે એક હું દાખલો આપું છું પણ એક દાખલો નથી, એની અંદર તમે આખું વિગતે જશો ને તો જન્મથી અંત સુધી બધું આરોપણ જ છે, કેવળ આરોપણ છે, કેવળ આરોપણ છે. થઈ રહ્યો છે બધું અને આપણે ક્લેમ કરીએ છીએ. અને હજી તો અક્રમ વિજ્ઞાનમાં તો હજી તો આગળ જવું પડશે. આ જે તમને જે બધું ચેતન લાગે છે ને, અને ચેતન નથી. તમને દ્રષ્ટિ મળ્યા પછી આ બધું જે લાગે છે એ નિશ્ચેતન ચેતન છે. ચેતન જેવું લાગે પણ ચેતન નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તો હવે આપણે આ ટાઈપનો સત્સંગ જોઈએ. બધું ચેતન જેવું લાગે પણ બિલકુલ એની અંદર ચેતન નથી તમારે. બરાબર. દાદા દાખલો આપતા હતા, બોલ પકડે અને પછી પછાડતા હતા, પછી પકડતા નતા. બરાબર. જયારે બોલ પકડ્યો અને પછાડ્યો ત્યારે એમ થાય કે ભાઈ એની અંદર ચેતન છે. વાંચો ને એને. બીજી વાર પકડતા નથી અને પછી જે કુદાકૂદ કરે છે
હા, એ નિશ્ચેતન ચેતન વાળું છે. એની અંદર એક્ટિવનેસ છે, ક્રિયાશીલ પણ છે, પણ તેમ છતાં એ નિશ્ચેતન ચેતન છે. હા, શું કહે છે રુજુતા? બરાબર. નિશ્ચેતન. આમ નિશ્ચેતન ચેતન એટલે બહાર જે દેખાય છે એ તો ખરું, પણ પોતાનો મારો રુજુતાનો ભાગ પણ નિશ્ચેતન ચેતન કહેવાય. મારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આજે મને બધું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતસ્કરણ, બાહ્યસ્કરણ આ બધું જ નિશ્ચેતન ચેતન છે. શુદ્ધાત્મા થઈ ગયા બધા. ये भी एडजस्ट होने वाला है ना सब कुछ. આ બધું નિશ્ચેતન ચેતન છે, કારણ કે હું એની જગ્યાએ જતો રહ્યો. અજ્ઞાન આખું ઉડી ગયું. વાત સમજાય કે ના સમજાય? અજ્ઞાન ઉડ્યું એટલે રાગ દ્વેષ ગયા, અને અજ્ઞાન ને રાગ દ્વેષ ગયા તમારે એટલે ક્રોધમાન માં લોભ ગયા, અને અજ્ઞાન ને રાગ દ્વેષ ને ક્રોધમાન માં લોભ ગયા એટલે જે આત્મઘાતીય કર્મ થી મુક્ત થઈ ગયા, એટલે આત્મા અઘાતીય કર્મ થયા એટલે નિશ્ચેતન ચેતન થયું. 100% ચેતન લાગે પણ એની અંદર ચેતન છે જ નહીં. કોઈ તને ઉભો થઈને લાફો મારે તેમ છતાં નિશ્ચેતન ચેતન છે, ચેતન નથી. કોઈ ઉભો થઈને તને ગોળી મારી દે તેમ છતાં નિશ્ચેતન ચેતન છે, ચેતન નથી. હજી તમને એ ચેતન લાગે છે, માટે ફાઇલનો સંભાવ્ય નિકાલ થતો નથી. બીજું વાત સમજાય કે ના સમજાય? બીજા શબ્દોમાં મરેલો ભાગ થઈ ગયો આખો. તો કે મરેલો જ થઈ ગયો એટલે એની અંદર ચેતન ભાગ જ નથી. વાત સમજાય ને? પણ હજી આટલે સુધી આપણે સત્સંગ લઈ જ નથી જઈ શકતા, આપણે સ્વાધ્યાય સત્સંગ કરી જ નથી શકતા. હજી એના રૂટિન ભાગમાં જ ગૂંચાયા કરે છે. તમારે કોઈ બી વસ્તુના તરત જવાબ આપવામાં ગૂંટાય છે કે જે મેં આમ કર્યું ને એટલે હવે જ્ઞાન આમ ક્રિયા કરી થઈ ગયું, આમ થઈ ગયું, હવે તો મને 5 આજ્ઞા વર્તાય છે. વાત સમજાય ને? 5 આજ્ઞા સમજાઈ ગઈ, હવે તો દાદા મને વર્તાય છે. એવી રીતે જવાબ જ ભાગ છે. એટલે ભાઈ આ તો બધું બહુ છે તમારે. આ કરતા કરતા તમને આ અંતસ્કરણ, બાહ્યસ્કરણ, વાત સમજાય ને? તમને કોઈ ગોળી મારે છે તો એ તમને નિશ્ચેતન ચેતન છે, ચેતન નથી. એ ચેતન છે. આમ ખરેખર આવું બને છે, જીવતું છે એવું લાગે. એના લીધે આ મૂળ અતિક્રમણ છે બધું. એના લીધે મૂળ અતિક્રમણો છે ને એને જુઓ જાણો તમે ત્યારે ખબર પડે કે આ પ્રતિક્રમણ કરવાના છે, આના પ્રતિક્રમણ કરવાના છે. વાત સમજાય કે ના સમજાય? જે દ્રષ્ટિ મળ્યા પછી આખો ભાગ અંતસ્કરણ બાહ્યસ્કરણ નો ભાગ નિશ્ચેતન ચેતન થઈ ગયો, એને હજી આજે પણ આપણે ચેતન માનીએ છીએ, અને એનાથી આપણે ગૂંચાઈએ છીએ ને. અત્યારે તમારા બધા પ્રોબ્લેમ એના જ છે. તમારે ચેતન માનીએ છીએ એના જ પ્રોબ્લેમ છે, બાકી પ્રોબ્લેમ નિશ્ચેતન ચેતન. એટલે નિશ્ચેતન ચેતન શું કહે? હા બોલો બેન બોલો. એટલે નિશ્ચેતન ચેતન તો વ્યવસ્થિત ને અધીન જ કામ કરે છે ને. શું કહો છો? એટલે નિશ્ચેતન ચેતન આપણને લાગે છે નિશ્ચેતન ચેતન કરે છે, પણ એ વ્યવસ્થિત ને આધીન જ કરે છે ને, કારણ કે એની સત્તામાં તો નથી કઈ. હા, એ તો આખો સબ્જેક્ટ બીજો થઈ ગયો તમારે. અહીંયા તમારે સ્વ અને પરનું ભેદાંકન છે કે દાદાનું જ્ઞાનમાં રહેવું છે, તો તમને આ જ્ઞાન પછી તમારો સ્વાધ્યાય એવો હોય કે તમને એવું ડિસિઝન આવે કે તમને કોઈ ગોરી મારે છે તો એ નિશ્ચેતન ચેતન છે એવું તમને ખબર પડે, તો પછી તમને કર્મ બંધ નહીં પડે ને તો ફાઇલનો સંભાવ નિકાલ થયો એવું કહેવાય. વ્યવસ્થિત ને આધીન છે તો વિષય બદલાઈ ગયો તમારો. ઓકે, વાત સમજાય કે ના સમજાય? કે બધું વ્યવસ્થિત ના આધીન જ છે. વાત સમજાય કે ના સમજાય? પણ એમાં એ વ્યવસ્થિત ના આધીન છે, એમાં તમને કેટલો ફાયદો થશે? તમારો સ્વાધ્યાય સત્સંગ કેટલો ખુલ્લો થશે? તમારી ભૂલ કેટલી દેખાશે? એ ભૂલનો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કેટલું થશે? ના દેખાય. ના થાય. બરાબર છે. તો કે અજ્ઞાન ઉડ્યું એટલે જેવું નિશ્ચેતન ચેતન છે એમ કહ્યું એટલે શોર્ટ આઉટ થઈ ગયું. અને જેવું નિશ્ચેતન ચેતન થયું ને, હાજી, ખાલી આટલું જ બોલો કે આ નિશ્ચેતન ચેતન છે, જન્મ થી સુધીનો બધો જ ભાગ નિશ્ચેતન ચેતન છે, એટલે આખું જગત તમને નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાવાનું થાય, અને આખું જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાવાનું થાય, અને તમે આ નિશ્ચેતન ચેતન બોલ્યા એટલે બીજી પલે શું થઈ જાય? કેવળ જ્ઞાન થાય તમને. હવે અત્યારે આ વાર્તાલાપમાં આ રીતે લેવાનું હતું, પણ તમે કેવી રીતે લીધું કે નિશ્ચેતન ચેતન પણ વ્યવસ્થિત ના આધીન છે ને,
એટલે કેવળ જ્ઞાનનો સંયોગ ઉડી ગયો, ખસી ગયો. ઉડી ગયો. બરાબર બરાબર. સમજાય કે ના સમજાય? પણ અજ્ઞાન એ ઉડ્યું, એ અજ્ઞાન ઉડ્યું એટલે નિશ્ચેતન ચેતન ની વાત હજુ સમજાણી જ નહોતી. વ્યવસ્થિત સુધી વ્યવસ્થિત સુધી જ કરીને મૂકી દેતા હતા. બરાબર છે. ના કે એ વ્યવસ્થિત કરનારો કરીને નથી, એ તો વ્યવસ્થિત કરાવડાવ્યું. બસ એટલે વ્યવસ્થિત સુધી પહોંચ્યું. તો કે વ્યવસ્થિત સુધી મૂકે તો વ્યવસ્થિત થયું એટલે એનો મિનિંગ શું થયું? તો તમે વ્યવસ્થિત કરીને મૂકે તો શું સવારે ઉઠવાનું નથી? ના તો બરાબર તમે છે. ઉઠનારા છો કે વ્યવસ્થિત શક્તિ તમને બરાબર ઉઠાડે છે. છે? તમે ઉઠનારા છો કે વ્યવસ્થિત શક્તિ તમને વ્યવસ્થિત ઉઠાડે શક્તિ છે? ઉઠાડે છે. તે પછી તમે બ્રશ વ્યવસ્થિત કરો શક્તિ છો, ઉઠાડે બાથરૂમ છે. જાઓ છો, નાહો છો, રસોઈ બનાવો છો, બધું કરો છો. કોણ કરે? તમે કરો છો કે વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે? હા ના વ્યવસ્થિત શક્તિ કરાવે છે. હવે આ વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે એટલે તમે ચેતન થયા કે નિશ્ચેતન ચેતન થયા? નિશ્ચેતન ચેતન. નિશ્ચેતન ચેતન ત્યાં. આવી રીતે છે વાત. સમજાય કે ના નિશ્ચેતન ચેતન સમજાય? ત્યાં. એટલે આપણે બરાબર છે. આવો દાખલો ગણવાનો કે આ નિશ્ચેતન જેવું સમજાણું. નિશ્ચેતન ચેતન આજે માન્યું તમારે સમજાણું. બરાબર. તો બહુ આ બાજુ જેવું આ બોલ્યા કે નિશ્ચેતન ચેતન છે, આ બાજુ કેવળ જ્ઞાનના બેન્ડ વાજા ચાલુ થઈ જશે તમારે. શું કહે છે રુજુ? ત્યાં સુધી સમજાણું જ નહોતું. નિશ્ચેતન ચેતન એટલે શું? એટલું સમજાય તો આખું જગતને જેમ છે તેમ જોવાની દ્રષ્ટિ જ ખુલ્લી થઈ જાય. કારણ કે તમે જે હા પછી તો જે ઉષાબેન નો પ્રશ્ન હતો ને, છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ સિમંદર સ્વામીના જેમ પદ્માસન જ બેસી જશે. પદ્માસન જ આવશે. પછી કશું જ એને તમે જો ભગવાન મહાવીરને કેટલું થયું, ગોશાલા કે બધું તાયફો તોફાન કર્યો, અને ભગવાન મહાવીરના ટાઈમમાં ઉષાબેન કેટલા મહાવીર બનેલા? ભગવાન મહાવીર સ્વામીના ટાઈમમાં મહાવીર સ્વામી ભગવાન કેટલા બનેલા? બહુ બન્યા. શાસ્ત્રમાં 24 શું કે છે? ઘણા બધા 26 મહાવીર બન્યા હતા, 26 મહાવીર બન્યા હતા. તેમ છતાં ભગવાન એમનું પદ્માસન છોડતા નથી, કારણ કે એમને ખબર પડી કે આ નિશ્ચેતન ચેતન છે. સમજાય કે ના સમજાય? ખાલી એટલું થયું કે બાય રિલેટિવ પણ જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા એટલે બધું નિશ્ચેતન ચેતન થઈ ગયું. તમને એને ચેતન લાગે છે એટલે ત્યાં આગળ પ્રશ્ન ઉભા થાય છે ને એના વાદ ને વિવાદ ને મત ને મતભેદ મનભેદ ને તનભેદ બધું ચાલુ થઈ જાય. બેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાણું. એટલે બહુ મોટી વસ્તુ. બરાબર છે. શું કહે છે શિલ્પાબેન? એટલે જયમીશ દાદા, આપણે દાદાએ જે કહ્યું હતું કે કપાયેલી પૂંછડી છે ગરોળીની, તે ગરોળી કપાયેલી પૂંછડીને જ પોતે માની લે છે, એટલે નિશ્ચેતન ચેતન છે પેલું પૂંછડી, એવું કહેવાય ને? એટલે એને ચેતન માને છે તમારે, પણ એની અંદર આત્મા નથી. કરેક્ટ. એની અંદર આત્મા નથી તમારે. એટલે એ વસ્તુ સમજવું પડશે. એટલે બધા ચેતન જેવા ગુણ લાગે, સમજે, પણ તેમ છતાં એની અંદર ચેતન ના હોય. એટલે એ જે બોલ નો એક્ઝામ્પલ તમે જે આપ્યો કે બોલ ને છૂટો મૂકી દો, એટલે જે વ્યવસ્થિતમાં જેટલું ભરીને લઈ છીએ એ પૂરું થાય એટલે એની ચેતન થઈ ગયું. એટલે એ તમે એકવાર બોલ જે રીતે પછાડ્યો એ રીતે તમારે ઉઠે છે. પછી તમે પકડતા નથી ને પછાડતા નથી, પણ 5-10 વાર ઉછળશે એટલે એ ચેતન જેવું લાગે, પણ ચેતન નથી, નિશ્ચેતન ચેતન. આટલું સમજાય ગયું તો તમારા કેટલાય પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. કેટલાય જે તમારા યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવું છે, યથાર્થ તમારું અતિક્રમણ જોવું છે તમારે, એ અતિક્રમણ તમને દેખાશે. અત્યારે તમે અતિક્રમણો જુઓ છો, પણ એ યથાર્થ અતિક્રમણો નથી. વાત સમજાય કે ના સમજાય? યથાર્થ અતિક્રમણ નથી તમારે. એટલે અત્યારે આ તમે જે વાત કરી ને એનાથી એમ લાગે કે લાઈક ગાર્ડનમાં કઈ પ્લાન્ટ નાખવાનો હોય નવો, તમે ખોદો તો અંદરથી ઘણું બધું નીકળતું હોય ને ત્યારે તમને એમ થાય કે ઓનો આ જરૂરી છે કઈ કરવાનું, પણ એમ કે હવે અત્યારે મને દેખાય છે કે જે રીતના જે તમે અત્યારે મને વાત કરી એ રીતના હું જો હવે વિચારીને કરું
કે આ પર જ છે, બધું જે કરું છું પર છે. અને તો પછી હવે મને આમ સિમ્પલ લાગે છે કે અહીંયા ફરજને બે રીતે સમજો. ફરજ એટલે કર્તવ્ય એ રીતે બી થાય છે, કર્તવ્ય છે ના, અને ફરજ એટલે ફરજિયાત એટલે જે તમારા હાથમાં જ નથી. ના ફરજ નહીં, હું પર બોલી, જે પર કહે છે ને આપણે કે અત્યારે હા બધું આરોપણ જ હું કરું છું કે મેં આ કર્યું ને મેં આમ કર્યું, મેં આ ખોઈ તો મને આમ થયું ને મને આમ થયું ને, એટલે આરોપણ કર્યું પણ પર જ છે. હા, તો હવે મને આમ સિમ્પલ લાગે છે. અને આમ થોડી આમ એ તો હવે શિલ્પાબેન ની બર્થડે હતી, જન્મ દિવસ હતો, અને જોડે રમેશભાઈ હતા. ત્યાં પૂછ્યું તમારે, એમને તો ઉતાવળે આંબા પકાવવા છે, ધીમે ધીમે નથી પકડવા, તમારે ઉતાવળે આંબા પકવા છે. એ વાતો તો સરસ નીકળી જાય તમારે. તો જો આ તમને પકડી ગઈ ને હજી એ પૂછ્યા કરે છે, બીજું તને પૂછ્યા કરે કે કેમનો થયો, મને હજી નથી પડતો. રમેશભાઈ ને ફોડ પડી ગયો, શિલ્પાબેન ને હજી પડ્યો કે નથી પડ્યો હજી? ના પડી ગયો દાદા. એટલે મને એક વાક્ય એવું નીકળેલું કે આ તો પદ્માસનમાં બેસાડી દીધા. એ સત્સંગ પૂરો થયો ને એટલે મેં રમેશને કીધું, રમેશ આ તો પદ્માસનમાં બેસાડી દીધા. પણ કઈક ભલતું જ નીકળે અહીંયાથી, મોઢામાંથી તો કઈ ભલતું જ નીકળે. અંદર તો બહુ ક્લિક થાય, પણ એ બધું કરવાનું બહુ લઈને આવે. એટલે મેં કીધું ને, મેં રમેશભાઈ ને કીધું, મેં કીધું આ શિલ્પાબેન બોલ કરે તો વાંધો નહીં, તો કે ના બિલકુલ વાંધો નથી. પછી ક્યાં રહ્યું, આપણે બંધ કરવાનું ક્યાં રહ્યું તમારે? કશું રહ્યું નથી, સાબિત કરવાનું પણ ના રહ્યું કે મારે બોલવાનું નથી ને મારે કરવાનું નથી. એમને ઓબ્જેક્શન જ નથી તમારે. પણ પરની પરિભાષા આખી નીકળી ગઈ કે કેવળ તમે તમારા કોઈ બી વ્યવહારને જોજો, ખાલી આરોપણ જ છે, ખાલી આરોપણ છે. ખાલી આરોપણ જ છે તમારે. આઈ થિંક કાજલબેન નો ક્વેશ્ચન હતો અને કૃષ્ણાબેન નો છે, બે ના છે ક્વેશ્ચન. એ સત્સંગ બહુ અદ્ભુત નીકળ્યો, પણ અદ્ભુત સત્સંગ થયો દાદા. એ સત્સંગમાં તો બહુ જબરજસ્ત વાતો કરી તમે. એવું લાગે સામાન્ય પણ બહુ અસામાન્ય સત્સંગ થઈ ગયો તો. એટલે તમે બોલ્યા હતા સામાન્ય છે, અસામાન્ય વાત. અસામાન્ય સત્સંગ. બોલો કાજલબેન, શું હતું? આ જયમેશાનંદજી બહુ મસ્ત સત્સંગ. એમ થાય છે કે ખબર નહીં નિરાકુરતા ચાલુ થઈ ગઈ છે કે શું લાગે છે, કઈ ખબર નથી પડતી. અને એક તમે આરોપણની વાત કરી કે ખાલી આરોપણ જ છે, પણ એના માટે જોવા જાણવાનો પ્રયોગ મને એવું લાગે છે કે સેલો પડી જશે. આરોપણ થી જ ખાલી મને એવું લાગે છે. તમને તમારા આત્મામાં બેઠેલા જ્ઞાતાશા પણ ચાલુ થઈ ગયું, જોવા જવાનું પણ ચાલુ થઈ ગયું છે. આપણે બેસવાનું નથી, ખાલી આ સત્સંગ દ્વારા સમજી લેવાનું છે. તમારું જેટલી ભૂલ વિનાની સમજણ ઉભી થઈ ગઈ એટલે એ રીતે તમારું ક્રિયા ચાલુ થઈ જશે. ભૂલ વાળી સમજણ છે તો એ રીતે જોવા જાણવા પણ થશે, એ રીતે તમારી ક્રિયા ચાલુ થશે. અને ભૂલ વિનાની સમજણ ઉભી થઈ તો એ રીતે જોવા જાણવાનું થશે ને એ રીતે તમારી ક્રિયા ચાલુ થશે. અને તમે આરોપણને જ પરનું સ્વરૂપ આપી દીધું, એ બહુ મને આમ ફિટ બેસી ગયું એવું લાગે છે કે આ કેવી વાત નીકળી ગઈ છે. મોટી વસ્તુ થાય. હવે આ જે આરોપણનો ભાગ છે ને, તે એકચ્યુઅલી તો મને આ આરોપણની ભાષા ક્યારે નીકળેલી કે આજથી 25 વર્ષ પહેલા પર્યુષણ પર્વ હતા, અને પર્યુષણ પર્વમાં તમારે પાયણા કરાવવાના હતા. એક જગ્યાએ આપણા મહાત્મા હતા, જૈન હતા, તો એમના દીકરા કે દીકરીએ તમારે 8-10 ઉપવાસ કરેલા હતા, એટલે પાયણું કરાવવા માટે અમારે જવાનું હતું. એવી રીતે જવાનું થયું તમારે. અને બધા બીજા ઘણા બધા મહાત્માઓને સગાવાલા પણ બધા પાયણા કરાવવા માટે આવેલા. એવી રીતે 100-200 જણા બધા હતા. એટલે પેલું પાયણું કરાવી દીધું એમને, લીંબુ પાણી પીવડાવ્યું કે પેલું શાક પેલું તમારે રાત પીવડાવીને બીજું શું. પછી બેઠા અને પછી એમને જ પ્રશ્ન કર્યો એમ કે ઉંદર અને બિલાડીના વ્યવહારમાં શું કરવું જોઈએ, ઉંદરને બચાવવો જોઈએ કે ના બચાવવો જોઈએ, તમારે આવો સીધો પ્રશ્ન કર્યો. હવે એ તો બહુ પાકા હતા, એ જૈન હતા, હું જૈન હતા, એટલે કે એમને એમ કે જૈનેશભાઈ સીધો જવાબ આપી દેશે, સમજ્યા ને. પણ મારે તો જોવા જાણવાનો ભાગ, કારણ કે હું તો શુદ્ધાત્મા થઈ ગયો, એટલે મને સીધો જવાબ આવડે જ નહીં તમારે, કારણ કે કશું જાણતું નથી એવી રીતે. કારણ કે જૈમેશ હવે એવું નથી, હું જૈમેશ હોય તો હું કઈક જાણું છું તો એ રીતે જવાબ આપું. હવે તો હું શુદ્ધાત્મા છું, અને શુદ્ધાત્માનો તો જોવા જાણવાનો ભાગ છે. એટલે મેં કીધું કે ભાઈ આ તમે કહો છો ઉંદર બિલાડીના વ્યવહારમાં ઉંદરને બચાવવો જોઈએ કે ના બચાવવો જોઈએ, વાત સમજાય કે ના સમજાય? તો મેં કીધું મને પ્રશ્ન થાય કે બચાવવું એટલે શું, એમ કે સીધો પ્રશ્ન કરી નાખ્યો, બચાવવું એટલે શું, વાત સમજાય કે ના સમજાય? તો એમને બચાવવું એટલે તો એમને તો એમ હશે કે જૈનેશભાઈ બચાવ છે એવો જવાબ આપશે. એની જગ્યાએ મેં બચાવવું એટલે શું,
વાત સમજ્યા ને? એ તો મૂંઝાઈ ગયા એટલે તરત જ આમ પેલા એ થઈ ગયા, હાફડા ફાફડા થઈ ગયા, એટલે આમ ગભરાઈ ગયા કે બચાવો એટલે બચાવો, એમ સાયન્ટિફિકલી જવાબ ના આપ્યા. ફરતીથી પૂછ્યું કે બચાવો એટલે શું, એમ કે વાત સમજ્યા કે ના સમજાય? આવી રીતે મેં 25-50 વાર પૂછ્યું, બચાવો એટલે બચાવો એવો પરફેક્ટ જવાબ ના આવ્યો એનો. જે પાણીમાં રણકો જોઈએ ને, વાત સમજ્યા કે એવો રણકો ના આવ્યો તમારે. એટલે પછી મેં જે 5-25 વાર એને પૂછ્યું ને બચાવવું એટલે શું, એમાંથી મને પાછો જવાબ મળ્યો. જવાબને પ્રશ્ન રૂપે મૂક્યો. મેં કહ્યું બચાવવું એટલે શું? મેં કહ્યું મને આવું લાગે છે બચાવવું એટલે જીવાડવું, એવું ને? હા એવું કે જીવાડવું, એમ કે. વાત સમજ્યા કે ના સમજાય? એટલે પછી પાછું મેં ત્યાં આગળ પાછું પેલું આપણે 5મા હાથમાં દોડમાં હે ને, એક અડે એક, બગડે બે, તગડે તળ, એવી રીતે ગુંફાનું કર્યું બધું. એટલે મેં કહ્યું આપણે બચાવવું એટલે જીવાડવું, જીવાડવું એટલે બચાવવું, બચાવવું એટલે જીવાડવું, એવી રીતે 5-25 વાર બોલ્યો. વાત સમજાય કે ના સમજાય? પછી ધીમે એને પાછો પ્રશ્ન કર્યો. મેં કહ્યું બચાવવું એટલે જીવાડવું, અને જીવાડવું એટલે બચાવવું, એટલે બચાવવું એટલે જીવાડવું. મેં કીધું હવે કોઈ જીવતો હોય બીજાને જીવાડી શકે? હા કોઈ જીવતો હોય તો જ બીજાને જીવાડી શકે. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી આટલે સુધી તો ત્રીજો પ્રશ્નમાં ખોખારીને બોલે છે, પણ પહેલા 2 પ્રશ્નમાં ખોખારી નથી બોલતા. મેં કહ્યું કોઈને આપણે જીવાડવું હોય તો જીવતા હોય બીજાને જીવાડી શકે, ચોક્કસ કે કોઈ જીવતા હોય ને કોઈને જીવાડી શકે. ચોથો પ્રશ્ન કર્યો એકદમ અઘરો થઈ ગયો. મેં કહ્યું તમે જીવતા છો? ને તો તરત જ બોલી ઉઠે કે હા હું જીવતી છું. જો આરોપણ છે, રિયલાઇઝ નથી. હું જીવતી છું, હાલે છે, ચાલે છે, બોલે છે, એટલે એને જીવતો ભાગ માને છે. હવે છે નિશ્ચેતન ચેતન. વાત સમજ્યા કે હું જીવતી છું, બરાબર છે. મેં કીધું મને ખબર છે તમે મને પ્રશ્ન કર્યો, તમે મારી જોડે વાત કરો છો. વાત સમજ્યા કે ના સમજાય? મને ખબર છે ને તેમ છતાંય મેં તમને પૂછ્યું કે તમે જીવતા છો? તો તમારે વિચારીને જવાબ આપવાનો. એના બદલે વિચાર એના તરત કે હું જીવતી છું. મેં કહ્યું ચલો હવે તમે જીવતા છો. વાત સમજાય કે ના સમજાય? એટલે હવે તમે જીવતા છો કે નહીં એ મારે જાણવું પડશે કે નહીં જાણવું પડે? જાણવું પડશે. એટલે મેં એમને કીધું, મેં કહ્યું તમે ક્યારે પણ મરવાના નહીં? તો કે મરવાના? મેં કહ્યું 1,00,000-2 લાખ વર્ષ પછી? તો કે ના ભરોસો જ નહીં, એમ કે. મેં કહ્યું ભરોસો નહીં એટલે શું? મેં કહ્યું જ્યોતિષ વાળા ત્યાં જાઓ છો ને જન્માક્ષર કરાવો છો, તેમાં ફોરકાસ્ટ કરેલું હોય છે કે 75 વર્ષ જીવશે, 100 વર્ષ જીવશે, 80 વર્ષ જીવશે, 25 વર્ષ જીવશે, એવું જ્યોતિષ વાળા લખીને આપે છે કે નથી આપતા તમારે? આપે છે. એટલે એને મેં કીધું કે ભાઈ આ તમે મરવાના? તો કે મરવાના. મેં કહ્યું 1,00,000-2 લાખ વર્ષ કે ભરોસો જ નહીં, એમ કે. મેં કહ્યું ભરોસો ની એક રકમ છે, અને જ્યોતિષ શાસ્ત્ર પાસે ગયા ને તમારી 75 વર્ષની ઉંમર છે, એટલે 75 વર્ષની ઉંમર અને ભરોસો ની 2 રકમને ભેગી કરો એટલે એનો મિનિંગ થયો કે એક પલનું આયુષ્ય તમારું છે. તો હવે તમારું મૃત્યુ આવે છે તો તમારું મૃત્યુ બચાવી નથી શકતા, તો બીજાનું કેવી રીતે મૃત્યુ બચાવી શકશો તમે? એ ડોક્ટર હોય છે તો ડોક્ટરના મધર એક્સપાયર થઈ જાય છે, તો બચાવવા જોઈએ કે ના બચાવવા જોઈએ? શું કહો છો ભાવિનભાઈ? ડોક્ટર સાહેબ છે કે નહીં? હા છું, હાજર છું. અવાજ તો ડિસ્ટર્બન્સ હતું ને એટલે વિડિયો બંધ કરેલો. બચાવે કે ના બચાવે ભાવિનભાઈ? ના ભાઈ, એ લોકોને 7 પેઢી સુધી બધા અમર જ હોય. સમજાય ને? એટલે મેં કીધું ડોક્ટર છે તો એમના મા બાપ નું મૃત્યુ થાય તો બચાવી નહીં શકતા, અને ડોક્ટર નું મૃત્યુ થાય તો બચાવી નથી શકતા. કશું નથી હાથમાં એમ. કાજલ વાત સમજાય કે ના સમજાય? અને આ ભરોસો નહીં અને 75 વર્ષનું આયુષ્ય ભેગું કરો એટલે પલનું આયુષ્ય થયું તમારું. તમારું મૃત્યુ તમે બચાવી નથી શકતા. આ શેનું ઇકો આવે છે પાછું? હા, એ આઈ થિંક ભાવિનભાઈ નો બંધ કરો. મારી સાઈડ થી હતો, અનમ્યુટ કર્યું પાછું. યા આ તમારે કરી દેજો. એટલે હવે આપણું મૃત્યુ આવે તો આપણે બચાવી શકીએ ખરા કાજલ આપણું મૃત્યુ? એક મિનિટ હું પાછું અનમ્યુટ બધાને કરું છું, મ્યુટ કરું છું, કારણ કે પાછો વોઇસ ચાલુ થઈ ગયો છે. ઓકે, જેમેશ આનંદજી યુ કેન ચાલુ કરે. ઓકે કાજલ અનમ્યુટ કર. કાજલ હા કર્યું. હવે તારું મૃત્યુ આવે ત્યારે તું બચાવી શકે ખરી તારી જાતને? ન બચાવી શકું.
તો પછી ઉંદેડાને કેવી રીતે તું બચાવી શકે? ન બચાવી શકું. તો હવે તેમ છતાં ઉંદેડાને બચાવે છે એટલે એનું આયુષ્ય હજી બાકી છે, કલાકનું કે એક દિવસનું કે અઠવાડિયાનું બાકી છે. હા, ખરેખર તે બચાવ્યું કે ખાલી આરોપણ જ કરે છે? ખાલી આરોપણ. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એવી રીતે ધાર કે તને મારી નાખવાનો ભાવ છે ને મરી જાય છે, તો એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે માટે મરી ગયું કે તે માર્યું એટલે મરી ગયું? આયુષ્ય પૂરું થઈ ગયું. એટલે એ અવાજ કટ થાય છે એટલે વિડીયો બંધ કરી દે એટલે પેલું એમાં એ થશે તમારું. આયુષ્ય પૂરું થયું ને મરી ગયું. એટલે ખાલી આરોપણ જ કરે છે ને બચાવ્યું ને માર્યું, આરોપણ જ કર્યું બીજું છે. આરોપણ જ કર્યું છે. ખાલી આરોપણ જ છે તમારે. એટલે કીધું પર એટલે કેવળ 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 આરોપણ તમારે. એટલે આ પર થઈ ગયું તમારે. એટલે આ આરોપણ છે ખાલી. એટલે આ સમજાઈ ગયું. એટલે આખું તમને જ્ઞાન લીધા પછી બધા જ વ્યવહાર નિશ્ચેતન ચેતન થઈ ગયા કે ના થઈ ગયા? ચેમેશાનંદજી, કૃષ્ણાબેન નો ક્વેશ્ચન છે. હા, કૃષ્ણાબેન પટેલ. બોલો કૃષ્ણ. એ પૂછવું હતું, નિશ્ચેતન ચેતન એટલે શું? ચેતન જેવું લાગે પણ એને ચેતન ના હોય એની અંદર. ચેતન ના હોય. ચેતન ના હોય. ચેતન જેવું લાગે પણ ચેતન ના હોય. બરાબર. બધું જ ચેતન જેવો વ્યવહાર કરે, ગુસ્સો કરે, મારે, કરે, ફલાણું કરે, પણ નિશ્ચેતન ચેતન. એટલે જળ કહેવાય એના? ના, જળ ના કહેવાય. જળ કે તો એ અતિક્રમણ કહેવાય તમારે. બરાબર. સાચું ને? જળ ના કહેવાય. હા, એ આત્માને સ્પર્શીને પછી વ્યવહાર બનેલો છે તમારે. બરાબર. એટલે એ આત્માને સ્પર્શીને વ્યવહાર બનેલો છે એટલે ચેતન જેવો લાગે. બરાબર. પણ એમાં રાય માત્ર ચેતન ના હોય. એને જળ ના કહેવાય. જળ કહેતો એને અતિક્રમણ કહેવાય તમારે. અચ્છા, બરાબર છે. એટલે અહીંયા આ તો દાદા ભગવાને કીધેલું છે કે આ કાળમાં જ આનો ફોડ પડેલો છે. વાત સમજાય કે ના સમજાય? આ એવો આ વિતરાગનું જ્ઞાનનો દુરુપયોગ કરે અને આ વિતરાગની વિરુદ્ધમાં પડે. એટલે વિરુદ્ધમાં ના પડે ને વિતરાગ જ્ઞાનનો દુરુપયોગ ના કરે માટે આ અત્યારે આ વાક્યની જરૂર પડે છે. એટલે આ મૌલિક વાક્ય છે, દાદાનું પોતાનું વાક્ય છે, નિશ્ચેતન ચેતન. અચ્છા, બરાબર. વાત સમજાય કે ના સમજાય? શું કહે છે રુજુતા? એટલે દાદાએ કીધું હતું કે જ્યારે વિતરાગો હતા ત્યારે આ શબ્દ અમારે બોલવાની જરૂર જ નથી પડી કે આ, કારણ કે કોઈ પણ જ્ઞાનને અવળી રીતે નતા લેતા અને અત્યારે વિતરાગોના માર્ગને અવળી રીતે લેવાય છે, લઈ શકે એટલા માટે આ શબ્દ બોલવાની જરૂર પડી. અને આ અમારો મૌલિક શબ્દ છે, અમે જ બોલેલા છે. આ દાદાનો પોતાનો શબ્દ છે, મૌલિક છે. બરાબર. આ સમજાય કે ના સમજાય રુજુતા? આ સારો કાળ તો એમાં વિતરાગોની વાતને અવળી નતા લેતા. આ ઉતરતો કાળ છે એટલે બધી વિતરાગોની વાતને અવળી લે છે તમારે. એટલે એને આ નિશ્ચેતન ચેતન શબ્દ અમારો મૌલિક શબ્દ છે, એટલે અમારો વાક્ય શબ્દ છે, બીજા કોઈનો નથી. શાસ્ત્રમાં તમને આ નહીં મળે. એટલે 100% ચેતન લાગે પણ એમાં ચેતન હોય જ નહીં. સમજાય કે ના સમજાય? એટલે એટલી મોટી વસ્તુ છે. એટલે એને જળ ના બોલાય. જળ બોલે તો અતિક્રમણ કહેવાય. બરાબર. ના, તમે જડ નથી, તમે મિકેનિકલ નથી, તમે નિશ્ચેતન ચેતન છો. બરાબર. આ સમજાય કે ના સમજાય? સાહેબ, તમે આ જે વિધિ કરો છો વિધિમાં તમને જોકું આવે ને ભૂલાઈ જાય તો સામે તો બોલે ને કે આ મિકેનિકલ થઈ ગયું. ના, તમારે મિકેનિકલ શબ્દ તમને લાગુ ના પડે. અચ્છા, મિકેનિકલ શબ્દ જ લાગુ ના પડે. અત્યારે કોમન વપરાય છે આ મિકેનિકલ થઈ ગયું. ના, તેના મિકેનિકલ આપણે અક્રમ જેને જ્ઞાન મળેલું છે એને મિકેનિકલ શબ્દ ના લાગુ પડે. અચ્છા, જળ શબ્દ લાગુ ના પડે, નિશ્ચેતન ચેતન શબ્દ લાગુ પડે. બરાબર. મિકેનિકલ તો આખું એક મશીન નો ભાગ છે. આ તો આત્માને સ્પર્શીને વ્યવહાર થયેલો છે તમારો. અચ્છા, બરાબર. મિકેનિકલ શબ્દ લાગુ ના પડે, જળ શબ્દ લાગુ ના પડે, કેવળ નિશ્ચેતન ચેતન શબ્દ લાગુ પડે. અચ્છા, બરાબર. તો આ નિશ્ચેતન ચેતન સમજાઈ ગયું તો તમારું કામ થઈ ગયું. અચ્છા, એટલે આત્માની બહુ સિમ્પલ બતાવ્યું. તમે જો તમારે કોઈ પણ વ્યવહાર તમે બતાવો એમાં ખાલી આરોપણ જ છે. બરાબર છે. દરઅસલ છે જ નહીં કે છે તમારે? ના, આરોપણ જ છે.
દરઅસલ છે જ નહીં, ખાલી આરોપણ જ છે, કશું જ કરતા હરતા નથી. દાદા તો ઘણા બધા પ્રશ્નો કરીને તમને વિચાર કરતા મૂકી દીધા, પણ એ શ્રેણીમાં આપણે ગયા જ નહીં. સમજે ને, ક્યાં ને ક્યાં આપણે વ્યક્તિને પકડી, એટલે દાદાને વ્યક્તિ રૂપે પકડ્યા, તત્વ રૂપે ના પકડ્યા. અચ્છા, બરાબર. એટલે પછી આ ટાઈપની વાતો નીકળવાનું બંધ થઈ ગઈ તમારે. બરાબર. બાકી કેવળ આરોપણ જ છે કે બીજું કઈ છે તમારે? ના, આરોપણ જ છે. મને કોઈ બી એવો વ્યવહાર બતાવો કે આરોપણ ના હોય. ના, બધા જ વ્યવહાર આરોપણ જ છે. આરોપણ જ છે. હવે આરોપણ હોય ત્યાં દરઅસલ વસ્તુ હોય જ નહીં તમારે બધું. બરાબર. હવે આરોપણ છે એટલે એનો મીનિંગ કે બધું નિશ્ચેતન ચેતન છે, પણ તમને ચેતન જેવું લાગે છે. અચ્છા. એટલે ને વાદ અને વિવાદ ને પ્રતિવાદ ને આ બધી વસ્તુ થાય શું છે? આરોપણ હોય ત્યાં આગળ હોય કે બીજું હોય તમારે? ના, આરોપણ હોય ત્યાં જ હોય. આજે કોર્ટમાં કેમ સાબિત કરવું પડે છે? આરોપણ છે એટલે. આરોપણ છે માટે સાબિત કરવું પડે છે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે એ જો આરોપણ ના હોય તો સાબિત કરવાનું ના થાય, સીધું એજ રીતે દેખાય જ તમારે બધી વસ્તુ. બરાબર. તો આજે મત કેમ ઉભા થયા, મતભેદ કેમ ઉભા થયા, મનભેદ કેમ ઉભા, તનભેદ કેમ ઉભા થયા? આરોપણ છે તમારું. આરોપણ છે એટલે આરોપણ છે. તો અહીંયા તમને દાદા મળ્યા ને તમને દ્રષ્ટિ આપીને એ રીતે તમને નવા ચશ્મા આપ્યા. બરાબર. એટલે જોવા જાણવા પણ આપ્યું. હવે આખું જોવા જાણવા પણ સાઈડમાં મૂકી દીધું અને વિધિ વિધાન કે ક્રિયાકાંડમાં પહોંચી ગયા તમારે. બરાબર. એ પણ આરોપણ. એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. સમાધાન થયું ને? નિશ્ચેતન ચેતન સમજાયું કે ના સમજાયું? હા, સમજાયું. ભાવિનભાઈ કઈક કહેતા હતા. ના, એ જ કહેતો હતો કે દર્શનમાં પછીનો દાદાએ ઉડાડી આપ્યો જ્ઞાન વિધિથી, તો જે ચારિત્રમો રહી ગયો ને એ નિશ્ચેતન ચેતન છે એવું મને સ્ટ્રાઇક થયું હતું ત્યારે. બરાબર, એ જ નિશ્ચેતન ચેતન છે. દર્શનમાં નિશ્ચેતન ચેતન નથી તમારે. ના, એ દર્શનમાં ઉડાડી દીધો, પછી જે રહ્યો ભાગ ને માઇનસ કર્યા પછી મિશ્ર ચેતન કહેવામાં આવે છે. મિશ્ર ચેતન કહેવામાં આવે છે. હા. અને ચારિત્રમોને નિશ્ચેતન ચેતન કહેવામાં આવે છે. ચારિત્રમો છે એને નિશ્ચેતન કહેવાય છે, પણ હજી એ નિશ્ચેતન ચેતન નથી લાગતો, ચેતન લાગે છે માટે તમને અસરો થાય છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? અને દર્શનમો છે ત્યાં મિશ્ર ચેતન છે તમારે. વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ વાત છે ભાવિનભાઈ, વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ વાત છે, બહુ સરસ વાત. સમાધાન થયું કે ના થયું? હા સાહેબ, થયું, સમાધાન થયું. મને તમારી સાપેક્ષ નિરપેક્ષ ની વાત બહુ ગમી. ત્યાંથી તો ઘણું બધું ચાલુ થયું. સાપેક્ષ છે કે નિરપેક્ષ છે દરેક એપિસોડમાં મૂકું, જયારે ફ્લેશબેક થાય, જયારે શું કહેવાય ટાઈમ મળે ત્યારે પાછું જોવું, તો એમાં ઘણું બધું ક્લિયર થઈ જાય કે જે પેલાને રાડો પડાતી હતી આમ છે, તો બધું ખબર પડે કે આ તો નિરપેક્ષ ને સાપેક્ષમાં ગોટાળા કર્યા હતા, એટલે જ આ બધા પ્રોબ્લેમ આવ્યા. એટલે આ બધા પ્રિન્સિપલ સમજવા પડશે. અત્યારે સત્સંગના પ્રિન્સિપલ સમજાશો ને તો તમે યથાર્થ બધું ડીલિંગ કરી શકશો, તમારી ફાઇલ જોડે સરસ રીતે ડીલિંગ કરી શકશો અને તો જ સંભાવના નિકાલ થશે. અને બોજો નથી રહેતો કઈ કોઈ વસ્તુનો, એટલે કે આ શું કરશું કેમ કરશું એવું કઈ નથી થતું, પછી એની મેરેજ થતું જાય સોલ્યુશન. બોજો ના રહે, બહુ મોટી વસ્તુ. બોજો ના રહે એટલે તો બહુ મોટું. એટલે બોજો શેના આધાર છે કે અહંકાર કરું છું એના આધારે. બરાબર, હું કરું છું એના આધારે બોજો છે. અહંકાર હોય તો બોજો રહે તમારે. આ તો અહંકાર જતો રહ્યો અને કરતા પણ જતું રહ્યું, બોજો જતો રહ્યો તમારે. હળવા થઈ ગયા તમારે. હળવા થઈ ગયા એટલે બોજો તમારે ઉતરી ગયો, તમારે જે એનો ભાર ઉતરી ગયો તમારે, એટલે તમે અપ થાવ કે ડાઉન થાવ? હલકા થઈએ, ઉપર જઈએ, ઉર્ધ્વગામી થઈએ. હળવો થઈ ગયો. શું કહો છો બિંદેશભાઈ? જય સચ્ચિદાનંદ સર. જય સચ્ચિદાનંદ. પ્રોફેસર સાહેબ બોલો. એટલે આજે આરોપિત ભાવ અને નિશ્ચેતન ચેતનની બહુ સરસ વાત છે. આ નિશ્ચેતન ચેતન કહેવાથી તમે અમને ચેતનમાં મૂકી દીધા. બહુ મોટી વસ્તુ. આ ચેતનમાં મૂકી દીધા. ખાલી આ નિશ્ચેતન ચેતન ડિસિઝન આવી ગયો એટલે ચેતનમાં મૂકી દીધા તમે. બાકી દાદા કહેતા ને કે શુદ્ધાત્મા અને સંયોગ બે જ વસ્તુ છે. બરાબર છે. તો તમે બધી વસ્તુ નિશ્ચેતન સ્વામીજી અમને મુકા કરાવી દીધું, તો હવે બાકીનો ભાગ તો ચેતનનો જ રહ્યો ને. ચેતનનો જ રહ્યો તમારે. ચેતનનો જ. એ તો શિલ્પાબેન ને અજન્મ જન્મ દિવસ હતો તો આ ફોડ પડ્યો, નહીં તો ફોડ ના પડે. બહુ સરસ, બહુ સરસ ફોડ પડ્યો સ્વામી. બહુ સરસ હિતકારી અને લાભકારી ફોડ પડ્યો છે. એટલે એ રીતે પછી આ વિષય સરસ રીતે ખુલ્લો થયો. સારું. બહુ સરસ, બહુ સરસ. અને આરોપિત ભાવનું જે કીધું કે પેલા આરોપિત ભાવમાં
હું જ કરું છું એ સાચું કરું છું અને જે ભૂલ થાય છે બીજાથી જ થાય છે, એ આરોપિત ભાવ એવો હતો ભૂતકાળમાં. એટલે અહીંયા આરોપિત ભાવ આજે હું કરું છું ને એ પછી આવે. ખાલી હું જૈમેશ છું, હું બિંદેશભાઈ છું, એ આરોપિત છે. હા, બરાબર છે, બરાબર. આ સમજાય કે ના સમજાય? હા, એટલે પછી એ અજ્ઞાન થયું અને અજ્ઞાનના આધારે રાગદ્વેષ થાય, રાગદ્વેષના આધારે ક્રોધમાનમાં લોભ થાય અને પછી એ રીતે 8 પ્રકારના કર્મ બંધ પડે. બરાબર છે. એવી રીતે અંતસ્કરણ, બાહ્યસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને બધી વસ્તુ બને તમારે. એટલે આરોપિત ભાવ ઉપર તો સત્સંગ થયેલો તો મારે ત્યાં આગળ જોધપુરમાં પર્યુષણ પર્વ નિમિત્તે વાત હતી નાટા સાહેબના ત્યાં મારે. અને એ આરોપિત ભાવ ઉપર એ થયું હતું. આ રુજુતા એના ઉપર એક પદ લખેલું હતું. રુજુતા તને યાદ છે? હિંસાનું જે આખું સ્વરૂપ આમાં વાત થઈ એના પર આખું પદ લખાયું છે. બરાબર છે. આ તે એ પદ એ તને ખબર છે? તે પદ કાઢીને કેટલા ટાઈમ થઈ ગયો કે શું થયું કુસુમબેન? ના છે સમય. હા, તો જો એને એ અહિંસા ઉપર સત્સંગ નીકળ્યો હતો અને આ આરોપણ ઉપર જ નીકળ્યો હતો. તો એને એ સત્સંગ એટલો બધો ગમી ગયો હતો તો એની ઉપર આખું એક પદ બનાવી દીધું. એ પદ તમારે યોગેશભાઈ ને બહુ જ ગમ્યું. તારે શું કીધું યોગેશભાઈ? શું કીધું તું કે તું પહેલા કેમ ના મળી? એવું કીધું? શું કીધું તું? એના જે શબ્દો હતા એટલા સરસ શબ્દ છે બિંદેશભાઈ. હા, તો એ તને એનો રાગ આવડે છે કે પછી કેવી રીતનું છે? તને ફાવશે કે કેમનું છે? રાગ તો નહીં, આમ બોલી શકું આખું પદ. હા, બોલ. એટલે રિપીટ 2 વાર કરજે એટલે મીનિંગ સમજાશે બધાને. બરાબર. શાયરી કે ગઝલની રીતે બોલવાનું એટલે સમજાઈ જાય. બરાબર. શું કહે છે કુસુમબેન? અનમ્યુટ કરો, અનમ્યુટ કુસુમબેન. તમારું મ્યુટ છે. રુચિતાબેન, તમારું વોલ્યુમ થોડુંક અપ કરજો કારણ કે તમારો બહુ લો વોઇસ આવે છે. ઓકે, સોરી, મારાથી ડિસ્ટર્બન્સ હતું ને એટલે મેં ઓફ રાખ્યું છે. એને અચાનક બોલાવો ને તો એકદમ ગભરાઈ જાય છે તમારે. એને આસિસ્ટન્ટો જોઈએ, 5-25 આસિસ્ટન્ટ જોઈએ, પછી એ બોલે કે ગાય કે લખે તમારું. હા, ચાલો બોલો. હા, એટલે અહીં આ પદની શરૂઆત છે. અહિંસક બનવા કાજે હિંસાનું સ્વરૂપ જાણ. હિંસક પદમાં રહી અહિંસા કેમ રે પડાય. પેલું એ છે. અહિંસક બનવા કાજે હિંસાનું સ્વરૂપ જાણ. હિંસક પદમાં રહી અહિંસા કેમ રે પડાય. જે હોય સ્વભાવથી વિનાશી, શું તું એનો ઉગારનાર. આયુષ્ય કર્મે નિશ્ચિત સમયે તે કાળ ધર્મ પામનાર. જે હોય સ્વભાવથી વિનાશી જ, તું શું એનો ઉગારનાર. આયુષ્ય કર્મે ને નિશ્ચિત સમયે તે કાળ ધર્મ પામનાર. માત્ર માનીને ફરે ઉપજાવે અહંકાર. ભાવ હિંસા ત્યાં પ્રથમ પોતે પોતાની જ થાય. સમગ્ર સૃષ્ટિ છે આશ્રિત, જીવ દયા તું સિદ્ધને ખાય. એક તું પોતે જ નિરાશ્રિત, દયા માત્ર તું ખુદની ખા. જહાં લગી તું છે જીવાત્મા. રિપીટ કર આગળનું 2 વાર કરો. માત્ર માનીને ફરે ઉપજાવે અહંકાર. ભાવ હિંસા ત્યાં પ્રથમ પોતે પોતાની જ થાય. સમગ્ર સૃષ્ટિ છે આશ્રિત, જીવ દયા તું સિદ્ધને ખાય. એક જ તું પોતે નિરાશ્રિત, દયા માત્ર તું ખુદની ખા. જહાં લગી તું છે જીવાત્મા. હિંસા પ્રથમ ત્યાં ભાવથી થાય. જહાં લગી તું છે જીવાત્મા, હિંસા પ્રથમ ત્યાં ભાવથી થાય. જીવ અંશનો વિલય થતા ભાવ અહિંસા ત્યાં પડાય. જીવ અંશનો વિલય થાય, ભાવ અહિંસા ત્યાં પડાય. પછી હું બચાવું, હું જીવાડું, ત્યાં એ આરોપણથી ત્યાં આરંભે જીવનો ભાગ. હું બચાવું, હું જીવાડું, ત્યાં આરંભે જીવનો ભાગ. ફક્ત રોંગ બિલીફ અહંકાર, મહિલો કળજક તેને કહેવાય. ફક્ત રોંગ બિલીફ અહંકાર, મહિલો કળજક તેને કહેવાય. બહિર્મુખ દ્રષ્ટિ જ્યાં વેદી, બાહ્ય બધે કળયુગ દેખાય. અંતર્મુખ દ્રષ્ટિ વેદાતા,
અંતર કળજગની થાય પીછાણ. બહિર્મુખ દ્રષ્ટિ જ્યાં વેદી, બાહ્ય બધે કળયુગ દેખાય. અંતર્મુખ દ્રષ્ટિ વેદાતા, અંતર કળજગની થાય પીછાણ. મહાવીરે કથ્યું કે અમે નહીં જન્મ દાતાર, કેવળ મોક્ષદાની માત્ર, દ્રવ્ય પર સત્તાએ જાણ. તો મહાવીર ભગવાને કથ્યું કે અમે નહીં જન્મ દાતાર, કેવળ મોક્ષદાની માત્ર, દ્રવ્ય પર સત્તાએ જાણ. ગોશાલકી તેજોલેશ્યાએ સાધુ ભગવંતનો દેહ વિલય, જો વીર રક્ષ્ય નશ્વર તનને, પરમાત્મા પદ ત્યાં જાય ચૂકઈ. એટલે ગોશાલકી તેજોલેશ્યાએ સાધુ ભગવંતનો દેહ વિલય થયો, તો મહાવીર ભગવાન જો એમને રક્ષે તો એમનું પરમાત્મા પદ ત્યાં ચૂકાઈ જાય એવું કહે છે. કેવળ મોક્ષદાની ભગવંત, મોહ તણક્ષય કરનાર, અજન્મ અમર પદ બક્ષી, અનંત મરણા ટાળનાર. કેવળ મોક્ષદાની ભગવંત, મોહ તણક્ષય કરનાર, અજન્મ અમર પદ બક્ષી, અનંત મરણા ટાળનાર. ભાવ અહિંસા યથાર્થતાએ, નિયમથી દ્રવ્ય પરિણમાય. કે ભાવ અહિંસા હશે તો બહાર દ્રવ્યમાં નિયમથી આવશે જ અહિંસા. સમો શરણ મહી જેમ જીવો, પ્રકૃતિ સ્વભાવે જાય ભૂલાય. સમો શરણમાં જીવો પ્રકૃતિ સ્વભાવને ભૂલી જાય છે એવી રીતે. ભાવ અહિંસા જ્યાં પડાય, કરમ બંધ નવા ન થાય. જેમ છે તેમ જ જણાતા, જન્મ મરણી તૂટે ઘટમાળ. ભાવ અહિંસા જ્યાં પડાય, કરમ બંધ નવા ન થાય. જેમ છે તેમ જણાતા, જન્મ મરણી તૂટે ઘટમાળ. વિતરાગોના માર્ગનો આશય જ્યાં ન સમજાય, જ્ઞાનીઓનું હૃદય કકડે, ઊંધી પ્રરૂપણાએ જીવો ફસાય. વિતરાગોના માર્ગનો આશય જ્યાં ન સમજાય, જ્ઞાનીઓનું હૃદય કકડે, ઊંધી પ્રરૂપણાએ જીવો ફસાય. છેલ્લું છે કર્યું, કરાવ્યું ને અનુમોદ્યું, ઉપદેશક ભારે જોખમદાર, કશાય સહિતની પ્રરૂપણાએ પાઠ થકીએ નરકે જાય. કર્યું, કરાવ્યું ને અનુમોદ્યું, ઉપદેશક ભારે જોખમદાર, કશાય સહિતની પ્રરૂપણાએ પાઠ થકીએ નરકે જાય. બિંદેશભાઈ સાંભળ્યું તમે પદ? હા સ્વામીજી. એટલે આ તમારા પોઝિશનમાં ત્યાં જોધપુરમાં મારે હતું, નાટા સાહેબના ત્યાં હતું, ત્યારે આ અત્યારે સત્સંગ થયો હતો. બહુ સરસ પ્રશ્ન પૂછ્યા ત્યાં. મેક્સિમમ બધા જૈનો હતા અને સ્થાનકવાસી હતા, અમુક ડેરાવાસી હતા, સ્થાનકવાસી. તો પ્રશ્નોત્તરી તે તેના આ થયું. તો એ સત્સંગ એટલો બધો સરસ ફ્લોમાં નીકળેલો હતો, આખું પોઝિશન સરસ ગયું હતું. તો એ કેસેટ એને સાંભળી અને તેને આ લખાઈ ગયું. ખાલી આરોપણ જ છે આ બધી વસ્તુ, વાત સમજ્યા ને? એટલે આરોપણ છે એટલે હા બોલો. હા બસ એ આરોપિત ભાવમાંથી જ આપની કૃપા થકી અમે મુક્તિ પામીએ છીએ. બસ એ દાદાએ આપણને આરોપિત ભાવમાંથી મુક્ત કર્યા. હું જૈમી છું, એની જગ્યાએ બાય રિલેટિવ પણ છે, આરોપણ નથી. બાય રિલેટિવ પણ થયું જૈમી છું, બાય રિલેટિવ પણ થયું બિંદેશ છું, આરોપણ નથી. અને બાય રિયલ પણ થી શુદ્ધાત્મા આરોપણ નથી, એ દરઅસલ છે. હા બરાબર બરાબર. વાત સમજાય ને? અને જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા એ પણ આરોપણ નથી, એ દરઅસલ છે. દરઅસલ એટલે કેટલા ઊંચા પદ ઉપર બેસાડી દીધા છે આપણને. તો એ એની ખુમારી જોઈએ, એ ટાઈપની આપણી બોડી લેંગ્વેજ જોઈએ, પણ એ ખુમારી નથી, એ ટાઈપની બોડી લેંગ્વેજ જ નથી, કઈ જુદા જ સબ્જેક્ટમાં જતા રહીએ. સ્વામીજી આમ તો અમે આમ ઘણા પુણ્યશાળી કહેવાય કે સ્વામીજી દાદાનું જ્ઞાન અમને તો પુસ્તક રૂપે મળેલું, પણ હવે અત્યારે લાઈવ આપણા સત્સંગ થકી અમારા થકી પહોંચે છે અને ફોડ પડતા જાય છે. એટલે અહીંયા એવું કહેવાય, પ્રત્યક્ષ દાદાની પ્રત્યક્ષ કૃપાથી ચોક્કસ બેડા પાર. આ એકદમ યથાર્થ. મને દાદા યાદ જયમીશ દાદા ગજબની પુણ્ય. યસ 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 બરાબર છે. દાદાની પ્રત્યક્ષ કૃપાથી ચોક્કસ બેડા પાર. ખરી બધી પૂછો, બીજી વાતચીત કરો. ટાઈમ થઈ ગયો? શું થયું? આજે આ આરોપણ પાક્કું થઈ ગયું જયમીશ દાદા. આજે આ સત્સંગ ઉતરી ગયો ફરી તમારી કૃપા. ગજબ. હવે આ મને આરોપણ ક્યારે આવ્યું કે આ બહેનો તો ચા બનાવે, રસોઈ બનાવે છે, તેમ છતાં આરોપણ જ કરતા હતા. હવે જો તમે કરનારા હોય તો એને થાક ના લાગે તમારે.
યસ આ સમજાય ને? પણ તમે કરનારા નથી, તમે આત્મા છો, એટલે પછી આ જે તમે છો નહીં એના કરનારા બનો છો, એટલે થાક લાગે તમારા બધી વસ્તુ. સાચું. પણ આ તમે લેડીઝ જે બધી ચા ને રસોઈ બનાવે, પણ મારે ખાલી એ જોવાનો ભાગ થયો, એનાથી ખબર પડે ખાલી આડો પણ જ કરીએ છીએ બધી વસ્તુ. સાચી વાત છે. આખી દુનિયાનો ભાર લઈને ફરીએ છે કે મેં કેટલું કામ છે, કેટલું કામ છે. અને રમેશ એટલું બધું કામ કરીને આવે ને તો મને એમ થાય કે આટલું બધું કામ કરતા થાક નથી લાગતો. આપણે કે ચાલ અહીંયા જવાના તો કે લેટ્સ ગો. મને એમ થાય તું આખો દિવસ આટલું બધું કામ કરીને આવ્યો તો તને થાક નથી લાગતો? તો કે હું ક્યાં કામ કરું છું, જેમ કે હું તો કઈ કરતો જ નથી. 24 કલાક કામ કરે ને તો 24 કલાક ફ્રી હોય. હા દાદા એવર ફ્રેશ એવી રીતે હતા, કારણ કે જેના કરતા જ નતા એના કરતા બન્યા જ નતા, અને જેના કરતા હતા એટલે જ્ઞાન ક્રિયાના કરતા હતા એટલે એની દર્શન સુધી જ્ઞાન સુધી એટલે જોવા જાણવા પણ જ હતું તમારું. એનું કરવા પણ કે ભોગવવા પણ નતું, જોવા જાણવા પણ. એટલે એમનું ચિત્ત તો કેવું હતું, આમ ક્યાંય અટકે નહીં તમારે. સમજાય કે ના સમજાય? એટલે એટલું જબરજસ્ત એમનું ચિત્ત શુદ્ધ હતું તમારું. હવે આપણે આ સત્સંગ દ્વારા આપણું દર્શન શુદ્ધ થઈ જાય છે, ચિત્ત શુદ્ધ થઈ જાય છે, એટલે આપણને દાદા જેવું વર્તશે તમારું. સમજાય કે ના સમજાય? હા સમજાય ને, કારણ કે તમે બોલ્યા ને કે મારું તો બધું ઉગડી ગયું પણ તમારું શું થશે મને ખબર નથી, પણ અમારો બી ચોક્કસ બેડો પાર. તમારો ચોક્કસ બેડો પડે. આ તો થોડું મારે નેગેટિવ બોલવું પડે. તમારું એક સારું જ થવાનું છે, પણ મારે તો એવું બોલવું કે મારું બધું કામ થઈ ગયું. એટલે માણસ પ્રકૃતિનો નેચર કેવો છે, હરીફાઈ વાળો છે, તો ખાલી મારું કેમ બરાબર ના થાય, એટલે કે હવે હું પાકું કરી નાખીશ. અમને બધાને આશીર્વાદ આપો. ઊંધું બોલવું પડે, સાચું હોય એના મને ખોટું બોલવું પડે કે તમારું મને ખબર નથી, પણ મારું કામ થઈ ગયું. તમે જેટલા મને પ્રશ્ન કરશો એટલો મને ફાયદો થશે તમારે. હા પણ હવે પણ દાદા રિયલ ને આ રીલ છે, આ ફિલ્મ છે, હવે એવું જ જાણીશું. રિયલ નહીં માની આને. રીલ છે તમારે, રિયલ નથી તમારે. હા રિલેટિવ છે તમારે, બરાબર. યસ. અનંતભાઈ બોલો. બોલો કુછ. હા ના એટલે જમેશ આનંદજી બોલાવે ને, તમારું કેવો તમારે કઈ કહેવાનું હોય એ પછી સાંભળીને ઘણું જાણવા મળે છે, ઘણું સરસ થાય છે. ઓકે, તો પછી આનંદજી ત્રિમંત્ર બોલાવે. તમે જય સચ્ચિદાનંદ. આનંદભાઈ જી લે એમ ને? હા આનંદભાઈ જી. હા જય સચ્ચિદાનંદ. બીજા બધા મ્યુટ રાખજો પ્લીઝ. જ્યોત્સનાબેન આનંદભાઈ બોલજો, ત્રિમંત્ર બોલાવું છું. નમો વીતરાગાય, નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવક પણાસણો, સવ પાવક પણાસનો, મંગલાણમ ચ સવ્વેસિં, મંગલાણમ ચ સવ્વેસિં, પડમમ હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.